નમસ્કાર, કેમ છો? બહુ જ ગરમી પડે છે. ધીમે રહીને આપણને વરસાદ ખૂબ બધો પડી જાય એવી ઈચ્છાઓ છે, પણ જૂનના આ મહિનામાં જ્યારે આપણે બરાબર અડધા વર્ષે બેઠા છીએ ત્યારે વરસાદની રાહ જોઈએ છીએ ત્યારે અને ખૂબ બધી ગરમી અને બફારાના દિવસો વચ્ચે છીએ ત્યારે મને લાગે છે કે વરસાદ અને વાદળની રાહમાં આપણે બધા જ ચૂપ છીએ હમણાં તો, કે ચૂપચાપ આ દિવસો કાઢી નાખો. જેવો વરસાદ આવશે એટલે આપણી અંદરનો કોલાહલ, કેકારવ, કલરવ કદાચ બધું જ બહાર આવે, રાઈટ? પણ આ મોસમમાં કદાચ એકાદ સરસ મજાની ફિલ્મ જોવા મળી જાય, ઘરે બેઠા તમને એવો કદાચ આનંદ પ્રમોદ થઈ જાય, તો આ દિવસો થોડા વધારે ઓછા ત્રાસદાયક લાગે. હું એમ કહેવા માગું છું. કદાચ આ દિવસો એટલા બધા ભારે છે કે આપણને સમજાતું નથી કે કરવું શું. બે જ વસ્તુ હોય છે આ સિઝનમાં: ભરપૂર રસ ખાવાનો, બપોરે સૂઈ જવાનું, સાંજે કદાચ આંટો મારવા જવાનું. હવે તો 12 વાગ્યા સુધી 40, 42 ડિગ્રી તાપમાન ઘટતું નથી શહેરોમાં, તો ક્યાં જવું? સરસ મજાની જગ્યા છે, મલ્ટીપ્લેક્સીસ, મૂવી થિયેટર્સ. અને જો સરસ મૂવી આવતી હોય તો આ કારણ જરા બેવડાઈ જાય. એક સરસ મજાની મૂવી આપણે ત્યાં ટકોરા મારવા તૈયાર છે, અને મને વિશ્વાસ છે કે એની પોતાની કૌવતથી, એની પોતાની આવડતથી અને પોતાની વાર્તાથી આપણને બધાને ચૂપ કરી દેશે. મારી સાથે આજે આપ સૌનું સ્વાગત છે શુદ્ધ દેશી સંવાદમાં. હું છું નૈશત, અને મારી સાથે એટલા અદ્ભુત કલાકારો છે જેમને મળવા, મુલાકાત કરવા કે જેમની સાથે વાતો કરવા હું હંમેશા તત્પર હોઉં છું. પ્લીઝ દિલથી, પ્રેમથી, ખૂબ બધા આદર સાથે આવકારો અદ્ભુત કલાકારોને. ચૂપ ટીમ આજે આપણી સાથે. પ્લીઝ વેલકમ ધેમ. વન ઓફ વેરી પોપ્યુલર હેમાંગ દવે. Thank you. ફોર ધ ફર્સ્ટ ટાઈમ આ સંવાદમાં, શુદ્ધ દેશી સંવાદમાં આપણી સાથે હિના વડે. વેરી બ્યુટીફુલ, વેરી ટેલેન્ટેડ. ટેલિવિઝનનો લોકપ્રિય ચહેરો, ગુજરાતી સિરિયલનો અત્યારનો મિહિર, અને ફિલ્મોમાં જેમનું હવે પદાર્પણ, આકાશ પંડ્યા. વન ઓફ વેરી સિનિયર આર્ટિસ્ટ, વેરી ટેલેન્ટેડ, આ ફેવરેટ મુરલી પટેલ. અને ગુજરાતી ફિલ્મો જે એક નામ વિના અધૂરી છે, ગુજરાતી ફિલ્મો જેનું નામ પડે અને કાન પર હાથ મૂકવા પડે, કાનની બૂટ પકડવી પડે, હિતેન કુમાર આપણી સાથે. Thank you very much for joining us. Thank you guys very much for joining us. ચૂપ જે સરસ મજાનો કોન્સેપ્ટ મૂવી લઈને તમે લોકો આવી રહ્યા છો, મારે તમને બધાને એક સવાલ પહેલો બહુ ક્લીશે હોય તોય પૂછવો છે. આ ફિલ્મ અમને કેવી રીતે ચૂપ કરશે? સારી રીતે કે ખરાબ રીતે? કે અમે તમારી વાર્તા, કિરદાર, અભિનયથી ચૂપ થઈ જઈશું, કે પછી એમ થશે કે અરે અરે છેલ્લું તો નહીં જ થાય. હા, આપણે બહુ જ વાતો થઈ છે આ વિશે, એટલે હવે જે કહેજો એ હું હસતા ચહેરા સાથે જ કહીશ, રમૂજ સાથે જ કહીશ. નહીં, છેલ્લો ઓપ્શન તો આપણે માઇનસ જ કરીએ. ઓકે. વાર્તા ટેરિફિક છે, આજના સળગતા પ્રશ્નોની છે. એક એવા ઇસ્યુની વાત છે જેના વિશે વાત કરતાં પણ આપણને ક્યાંક સંકોચ થતો હોય છે. એવા એક જબરજસ્ત ઘટનાની સાથે સરસ ઇસ્યુને વણી લીધો છે એક થ્રિલરના કવરમાં. ઇટ્સ અ બ્યુટીફુલ સ્ટોરી. વાર્તા તમને એંગેજ રાખશે. હેમાંગ? ચૂપ એક એવી વાર્તા છે કે એ દર્શકો માટે એવું ક્યાંક કહે છે કે તમારે ચૂપ ન રહેવું જોઈએ, કાયમ ચૂપ ન રહેવું જોઈએ. જ્યારે તમારી સાથે કે તમારી આસપાસમાં કોઈકની સાથે કોઈક એવી વસ્તુ, ઘટના ઘટતી હોય કે જ્યાં લોકો અનકમ્ફર્ટેબલ થઈ જતા હોય, ત્યારે તમારે અવાજ કરવો જોઈએ સામેવાળાને ચૂપ કરાવવા માટે. ઓકે. હિના, આકાશ, મુરલીબેન. એ જ સર અને હેમાંગે જેમ કીધું કે અમુક ઘટનાઓ તમારી જોડે થતી હોય છે, તમે કદાચ બોલી નથી શકતા, પોતાની ભાવના વ્યક્ત નથી કરી શકતા. એવામાં ઘણા બધા લોકો ખરાબ સ્ટેપ પણ લે છે, આપણને ખબર હોય છે. પણ એના કરતાં કોઈક વડીલ હોય કે કોઈ ઘરમાં વ્યક્તિ હોય જેને તમે પ્રેમ કરતા હો, તો એની જોડે વાત કરો. વાત કરવાથી બધું સોલ્વ થઈ શકે છે. એટલે તમે ત્યારે ચૂપ ના બેસો. એ જ અમારી ફિલ્મ ચૂપમાં બતાવવામાં આવ્યું છે. વાહ. એટલે આ લોકોએ જે કીધું એ તો છે જ, પ્લસ એનું મેકિંગ બહુ જ સુંદર થયું છે, અદ્ભુત. એ જે એના વિઝ્યુઅલ્સ છે બહુ જ બ્યુટીફુલ છે, અને ડેફિનેટલી એક્ટિંગ તો એમાં તો કંઈ કહેવા પણ નથી, દિગ્ગજો છે બધા તો. સો યસ, છેલ્લો ઓપ્શન તો તમારો આપણે માઇનસ ફાઇનલ કરીએ જ છે.
હું ફરીને ચલાવીશ હો, જો સાચું કહું છું એટલે હરકી રીતે ફરીને ચલાવશો તો એ વાંધો નથી, પણ આ તો નહીં જ થાય. ઓકે. પહેલી ફ્રેમથી લઈને હાસ્ય છે એટલે કે રમૂજ છે, રોમાંચ છે, રોમાન્સ છે, અને ક્યારે શું થશે, આવું કેમ થયું, આવું થયું તો એનું કારણ શું હશે, પરિણામ વિશે વિચાર્યા વગર જે પણ વાર્તા આગળ વધે છે એના કારણમાં શું છે એ વિચારતા વિચારતા કદાચ દર્શક થાકી જશે ને ઝંઝોળવું પડશે કે આવું કેમ. અને જ્યારે એ કારણ એમની સામે આવશે ત્યારે મોઢું ખુલ્લું તો રહી જ જશે કે ઓ આવું. એટલે સમાજનો જે અત્યારનો સળગતો પ્રશ્ન છે કે સોશિયલ મીડિયાનું માધ્યમ છે કે એ જેટલો એનો પ્રભાવ છે, જેટલી સારી અસર છે એટલી ખરાબ પણ છે, ને એ ખરાબ અસરના લીધે ઘણી બધી તકલીફો થઈ છે એ યુથ સાથે પણ અને એનાથી મોટી ઉંમરના લોકો સાથે પણ. પણ હા, પરિવાર સાથે બેસીને જોઈ શકાય, સમજી શકાય એવી ફિલ્મ તો છે જ. અને બહુ સરસ વાત કરી. પણ નિતિનભાઈ, મારે આ પૂછવું છે કે આપણી હમણાં તો ઘણી બધી મૂવીઝ આવી, સરસ સરસ વિષયો આવે છે, બહુ આશા પણ રાખીએ છીએ ઓડિયન્સ તરીકે. અમે આ ક્ષેત્રના થોડા ઘણા જાણકાર તરીકે પણ અમે, અને તમે કલાકારો તરીકે પણ ખૂબ મહેનત કરો છો, ખૂબ બધી આશા કોણ ન રાખે આવું સરસ બધું કામ કરીને, છતાં આમ થઈ જાય છે. આપણે ફિલ્મોમાંથી આ કપાળ કૂટવાનું હજી લગભગ જતું નથી. એનું કારણ શું છે? શું લાગે છે તમને? આપણે ક્યાં ચૂકી જઈએ છીએ? આટલી સરસ વાર્તાઓ, આટલી સરસ અદ્ભુત ફિલ્મોના કિરદારો અને કહાણીઓ બહુ રેશનલ છે નિશદ. અમુક વસ્તુ અમુક લોકોને ગમે, કોઈ ક્યારેય ખરાબ ફિલ્મ બનાવવા માટે તો આવતું જ નથી. ને હું સફળતાની દ્રષ્ટિએ એટલે કમર્શિયલ સફળતા નિષ્ફળતાનો ઇકોનોમિક્સ આખું જુદું જ છે. ઘણી વખત સુંદરમાં સુંદર કૃતિ તમારી નથી સફળ થઈ શકતી. એ માત્ર આપણી ભાષાની વાત નથી. તમે હિન્દીમાં જોઈ લો, તમે નેશનલમાં જોઈ લો, ઇન્ટરનેશનલમાં જોઈ લો. પણ આપણે ત્યાં એક મને જે હંમેશા લાગ્યું છે કે કોઈ પણ મેકર આટલી બધી ઇન્વેસ્ટમેન્ટ, આટલી મહેનત, દિવસ રાતની જહેમત કોઈ ખરાબ ફિલ્મ કરવા માટે તો કરતું જ નથી. બરાબર છે. હા, અમુક લોકો એવા છે જેને આપણને ખૂબ ખરાબ લાગ્યું, એ લોકોને ખૂબ ગમી પણ છે ફિલ્મ. બરાબર છે. એટલે એ છે ને દ્રષ્ટિકોણ જુદો છે. મારા હિસાબે કોઈ ક્યારે વધેરમાં પોતાની માથું મૂકવા માટે તો આ રીતે મીડિયામાં આવે જ નહીં કે બહુ સારી ફિલ્મ છે ને ખરાબ ફિલ્મ લઈને આવે, એવું નથી હોતું. અમુક ફિલ્મો આપણને ગમી શકે ને અમુક ફિલ્મો આપણને ના ગમી શકે. બહુ રેશનલ, દરેકના પોતપોતાના જુદા. તો પણ ઓડિયન્સ આપણા સુધી નથી પહોંચતી કે આપણે ઓડિયન્સ સુધી નથી પહોંચી શકતા? ઓડિયન્સ આપણા સુધી નથી પહોંચી શકતા. એનું કારણ હું આગળ પણ બોલી ચૂક્યો છું કે આપણે ટાર્ગેટ ઓડિયન્સને ચૂકી ગયા છે છેલ્લા 8 વર્ષમાં. અને હજી પણ એવું જ છે નહીં. હવે એમાંથી ધીરે ધીરે એ મેકર્સ થોડીક સમજણ તરફ વધી રહ્યા છે કે માત્ર મેટ્રો એટલે જ ગુજરાતી સિનેમા નથી. 85% આપણું ગુજરાત હજુ પણ સ્મોલ ટાઉન્સ અને નાના ગામડાઓમાં વસે છે. આપણે એવા વિષય અને એ પ્રકારના સબ્જેક્ટ લઈને આવે છે જે માત્ર મેટ્રોના જ માણસોને રિલેટ કરે, પણ અહીંયાથી 12 કિલોમીટર દૂરના માણસની સાથે એ રિલેટ ના થાય. આજે 22 વર્ષનો અમદાવાદમાં જીવતો છોકરો, 22 વર્ષનો ધાંગધ્રાનો છોકરો, બંનેની સમસ્યાઓ સેમ છે પણ જોવાનો દ્રષ્ટિકોણ જુદો છે. રાઈટ છે. આપણે એ સિનેમા બનાવવાનું ચૂકી ગયા છે જે આપણે 70 વર્ષ સુધી બનાવી છે. આપણે એમના પોઈન્ટ ઓફ વ્યૂ સિનેમા બનાવીને આજ સુધી આપણે લોકોની લોકચાહના મેળવી છે. પણ આપણે વચ્ચે એક ફેશન થઈ ગઈ કે જૂની ફિલ્મોને આપણે બહુ છે ને બહુ જુદી રીતે ચિતરવાની, એ સ્પેશિયલી આફ્ટર સોશિયલ મીડિયા. એ લોકોને ખબર જ નથી કે એ ટાઈમે કેટલી ક્લાસિક ફિલ્મો આપણે નિર્માણ કરી. હમણાંનો જે તબક્કો છે નિશદ, આ ટ્રાન્ઝિશનનો ટાઈમ છે. એમાં સારું પણ આવશે, અમુક ખરાબ પણ આવશે. ધારેલી ફિલ્મો આપણે જે લેવલ પર લઈ જવી હતી એ લેવલ પર ન લઈ જઈ શક્યા. પણ એટલી વાત તો હકીકત છે, એક માણસને એક કવિતા લખવી હોય તો ખરાબ કવિતા લખવા માટે બહુ સરળ છે. એક પેઇન્ટિંગ કરવું હોય તો એક કલાકારે એક કેનવાસની ઉપર ચિત્રી લેવું બહુ સરળ, પણ ફિલ્મ બનાવવું એ 70 માણસો ઓછામાં ઓછા અને મહિનાઓના પ્રોસેસ પછી કોઈ ખરાબ ફિલ્મ બનાવવા માટે તો રાત દિવસ મહેનત નથી. બરાબર છે. રાઈટ છે. હા, અમુક વસ્તુ થાય કે ધારેલું સ્વરૂપ ન મેળવી શકે. અને સિનેમા માધ્યમ એવું છે કે તમે જે કલ્પના કરી છે ને રોજ એના કરતાં 1 સેન્ટીમીટર જો તમારું ટાર્ગેટ જો તમે ચૂકતા જાઓ ને તો 30 દિવસ પછી 30 સેન્ટીમીટરનું ટાર્ગેટ ચૂકી જાય અને બુલઝાઈ ના થાય. ક્યાં વાત છે. રાઈટ છે. એટલે આજે આપણે સરસ મજાનો સીન આપણે નક્કી કર્યો અને એ કરતા કરતા 2 સજેશન એવા આવે ને આપણે એમાં વહેતા થઈ ગયા. નહીં આપણે આમ કરી નાખીએ, પણ ધારેલી ઘટનાથી આપણે જુદી દિશામાં જતા રહીએ. રાઈટ. હવે ત્યાંથી પાછા વળવું મુશ્કેલ છે એટલા માટે, કારણ કે ઇકોનોમિક્સ ખૂબ સંકળાયેલું છે. એક કવિતા ના તમે કાગળ ફાડી નાખ્યો, આપણે 2 ગાળ પોતાની જાતને તેથી ભૂલી ગયા. સિનેમા ફરી પાછું તો અમે રિવાઇન્ડ નથી કરી શકતા, કારણ કે એટલું જ આ કોમર્સની સાથે, આ કળા સાથે કોમર્સ સખત રીતે સંકળાયેલું છે. સો માય ઓનલી આ બચાવ નથી,
પણ બહુ હકીકત છે કે મેં ક્યારેય જિંદગીમાં એવો નિર્માતા કે એવો દિગ્દર્શક નથી જોયો કે ચલો હમ अपन बुरी फिल्म बनाते હા એક્ઝેક્ટલી કે કોઈ કલાકાર એવો નથી જોયો જે જેન્યુઅન કલાકાર છે. હા, શોખ માટે કોઈનો ભાઈ ભત્રીજો, કોઈની ગર્લફ્રેન્ડ, કોઈના બીજા સંબંધોની અંદર બની જાય એ વાત જુદી છે, પણ જે સાચો કલાકાર હશે હૃદયથી એ ક્યારેય જાણી જોઈને ખરાબ અભિનય નહીં કરે, સાચો લેખક ખરાબ સ્ક્રિપ્ટ નહીં લખે અને સાચો નિર્માતા ખરાબ ફિલ્મ નહીં બનાવે. એબ્સોલ્યુટલી. હેમાંગ, વર્ષોથી ફિલ્મો સાથે સંકળાયેલા છો. આજે નાના કહેતા 10 વર્ષ તમને આ ક્ષેત્રમાં ફિલ્મોથી, જ્યારથી 2012-14થી જ્યારે ફિલ્મો આવી, પહેલા થિયેટર ને ટેલિવિઝન ને ઘણું બધું, એટલે ક્ષેત્રમાં તો તમારો ખાસો મોટો બહોળો પોળો અનુભવ છે. અને સોશિયલ નેટવર્કિંગ પર તમે ખાસા એક્ટિવ છો, પોપ્યુલર છો, લાઈવ સ્ટ્રીમિંગ માટે તો ઘણા જાણીતા છો. આ બધું જે ફેસબુક કે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામને ધ્યાનમાં રાખીને થાય છે ને ત્યાં જે ફૂટફોલ્સ મળે છે, સમહાઉ એ કન્વર્ટ નથી થતો આપણે ત્યાં ફૂટફોલ્સ તરીકે સિનેમાગૃહોમાં. શું લાગે છે એ વચ્ચે એ કઈ ખાઈ છે જે મેનેજ નથી થઈ રહી આપણાથી? એટલે આમાં હું છે ને એક વસ્તુ બહુ દ્રઢપણે માનું છું કે ગુજરાતી ઓડિયન્સને છે ને છેલ્લા 100 વર્ષથી હિન્દી ફિલ્મો જોવાની આદત પડી ગઈ છે. સાઉથમાં ને એ બધામાં હિન્દી ફિલ્મો એટલી નથી જોવાતી કારણ કે એ લોકોને હિન્દીનો એક્સપોઝર છે જ નહીં. હવે આપણે હિન્દીથી એટલા બધા ટેવાઈ ગયેલા છે ને કે ગુજરાતીને આપણે એ ગુજરાતી ફિલ્મોને આપણે એટલી સ્તર ઉપર ગણતા જ નથી. ઓડિયન્સની વાત કરું ત્યાં સુધી તો એ લોકો ખબર નહીં કેમ આપણે આટલી બધી મહેનત કરીએ છીએ, પ્રોડ્યુસર્સ હોય છે, એક્ટર્સ હોય છે, બધે અમે લોકો સોશિયલ મીડિયાથી માંડીને, અમે લોકો ગ્રાઉન્ડ પ્રમોશનથી માંડીને બધી જ રીતે અમે એમના સુધી પહોંચવાનો ટ્રાય કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, પણ ઓડિયન્સ સમહાઉ થિયેટર સુધી નથી પહોંચી શકતું. ખબર નહીં કેમ, એનું કારણ શું છે હજુ એ ઘટના ખબર નથી પડતી. રીઝન જે આણે પ્રશ્ન પૂછ્યો ને નૈશદે કે સોશિયલ મીડિયાની ઉપર કે તમારા લાઈવ સ્ટ્રીમિંગની તરત જ તમને ફૂટફોલ્સ મળી જાય છે, એ બધું એટલા માટે સરળતાથી તમારી આંગળીઓના ટેરવે નાચે છે, મફતમાં મળે છે, તમારે ક્યાંય જવું નથી, ક્યાંય ટ્રાવેલ કરતા કરતા પણ તમે જોઈ લીધું. આના માટે તમારે મન બનાવવાનું, પૈસા ખર્ચીને આટલા મોંઘા ભાવની ટિકિટ લેવાની, થિયેટર સુધી જવાની ઘટનાઓમાં આપણે ક્યાંક ચૂકી રહ્યા છે, એ વાત તો હકીકત છે. પણ મને લાગે છે ધીરે 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 એ અવેરનેસ આવી રહી છે. સતત માત્ર ફરિયાદ જ કરીશું, ઓડિયન્સ નથી જ પહોંચી રહી, તો વચ્ચે આજે જમકુડી જે સરસ રીતે ચાલી રહી છે, તો એ ફિલ્મ ચાલી કેમ? કદાચ એ લોકો સુધી પહોંચવામાં સફળ થયા છે. બીજી ફિલ્મો નથી ચાલી શકી તો સારી બની હશે, પણ આપણે લોકો સુધી પહોંચીને એમને લાવવા માટે મજબૂર નથી કરી શકતા. વી શુડ ટેક ધ બ્લેમ્સ, રાઈટ? ઓડિયન્સને આપણે શું કામ બ્લેમ કરવું જોઈએ? પણ જેન્યુઅનલી માત્ર સિનેમામાં નથી નિષેધ. તું મને કે કેટલા અખબારો સારી પરિસ્થિતિમાં ચાલી રહ્યા છે, કેટલા મેગઝીન સારી પરિસ્થિતિમાં ચાલી રહ્યા છે, કેટલી નવલકથાઓ લખાઈ રહી છે જે મેક્સિમમ લોકો સુધી પહોંચી રહી છે. ગુજરાતી ભાષામાં, ગુજરાતી લોકો માટે, લોકોના મનમાં જે ગુજરાતી ભાષા માટે જે ચાહના હોવી જોઈએ ને, અનફોર્ચ્યુનેટલી આ છેલ્લી પેઢી છે કે જેના સંતાનો ગુજરાતી ભાષા વાંચશે નહીં. વાંચતી ગુજરાતી ભાષાનું જનરેશન આવતા 15 વર્ષ પછી નથી જોવાનું, નથી મળવાનું. હવે આ બ્લેમ આપણે કોને કરીશું? આપણે શું આની સમસ્યાનો મૂળ ક્યાં શોધીશું? આપણે રહી વાત કોમ્પિટિંગ વિથ નેશનલ, તો આપણી પાસે તો હવે વિષયના વૈવિધ્ય એવા છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આપણે બહુ ઉત્તમ ફિલ્મો લાવ્યા છે. વિષય તમે માનશો નહીં, 2.5 વર્ષમાં ઓછામાં ઓછા 22 એવા જુદા જુદા એક્સપેરિમેન્ટ થયા છે જે બીજી ભાષામાં નથી થતા. મરાઠી સ્ટેગ્નન્ટ થઈ ગઈ છે હમણાં, રાઈટ છે? તમે આસામી જોઈ લો, બંગાળી જોઈ લો, એ સ્ટેગ્નન્સી આવી ગઈ છે. આપણે ત્યાં 2.5 વર્ષમાં 22થી વધારે પ્રયોગો થયા છે, તો આનાથી વધારે હેલ્ધી સાઇન શું હોઈ શકે? થિંગ્સ આર મૂવિંગ ફાઇન, પોઝિટિવ વે, ઓડિયન્સ વિલ કમ. અને એકદમ બહુ જ સાચી વાત કરી છે. ગુજરાતી ભાષા કે ગુજરાતી પ્રજાની ચેતના ઉપર આપણે કદાચ ગુજરાતીપણાની ચેતના ઉપર આપણે પ્રશ્નાર્થ મૂકવાનો પણ કદાચ આ સમય છે, અને કદાચ ફિલ્મો થકી અથવા તો ફિલ્મોના ટૂલ દ્વારા થોડી વધારે મેગ્નિફાય કરીને આપણે આ વાત ચીંધી શકીએ એમ છીએ. આકાશ અને હિના અહીંયા છે, પહેલી વખત તમે અમારી સાથે જોડાયા છો. સૌથી પહેલાં તો એકવાર ઓર સ્વાગત કરું છું, બહુ દિલથી ધન્યવાદ તમને પાઠવું છું. અને હું આશા રાખીશ, શુભેચ્છા આપીશ કે તમે વારંવાર આવો, ખૂબ બધી ફિલ્મો લઈને આવો ને આપણે વાતો કરતા રહીએ. હિના, આકાશ, આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોનો એક તબક્કો એવો રહ્યો છે જ્યાં જોડી હિટ હતી. હિતેનભાઈ બેઠા છે ત્યારે આ વાત કરવાનો મને ઉમળકોય વધી જાય છે અને આ વાતને વાગોળવાની પણ જરા ઈચ્છા થઈ જાય છે. ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતા, નરેશ કનોડિયા સ્નેહલતા, કે હિતેનભાઈ, રોમા માણેક ને આનંદી ત્રિપાઠી ને કેટલા બધા નામ. હમણાં અરવિંદભાઈ સાથે અમે પોડકાસ્ટ કર્યો, અરવિંદ બારોટ સાથે, અને અમે જે મન મૂકીને દેશરે જોયા, દાદા પરદેશ જોયા, ને મૈયરમાં મનડું લાગતું નથી, ને ગામમાં પિયર્યું, ને ગામમાં સાસરિયું, ને આ બધી ફિલ્મોને જે અમે યાદ કરી છે સાહેબ, અમે દોરને આમ મન ભરીને માણ્યો.
પણ કમિંગ બેક ટુ યુ ગાઈઝ અગેન, કે એક સમય એવું હતો કે જ્યારે આ જોડીઓ પણ ઓડિયન્સને આપણે ત્યાં ખેંચી લાવતી હતી. વાર્તાઓ હતી જ, અને એની વાર્તાઓ આ જોડીઓની આંગળી પકડીને આપણે ત્યાં આવી જતી હતી. એટલે ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતાને જોવા જવું છે, પછી વાર્તા કદાચ જે પણ હોય, હિતેનભાઈને ને રોમાબેનને જોવા જવું છે, વાર્તા તો સરસ જ હશે. એ શ્રદ્ધા આજના એક્ટર્સ નથી જન્માવી શકી રહ્યા. એ શ્રદ્ધા આજની પેઢીના સુંદરતમ ચહેરાઓ પણ નથી જન્માવી રહ્યા. તમને લાગે છે તમે બંને આ ફિલ્મથી આવી જ રહ્યા છો? આકાશનું કદાચ પહેલું પદાર્પણ છે, હિના થોડાક ફિલ્મો કરી ચૂક્યા છે અને જાણીતો ચહેરો થયા છે. આ વાતની કમી છે તમારા, તમે એક્ટર્સ તરીકે આને કઈ રીતે જુઓ છો? વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ? કમી તો છે, એ અમે પણ ફીલ કરતા હોઈએ છીએ કે જે કેમિસ્ટ્રી આપણે ત્યારે જોતા હતા, રાઈટ, એ કેમિસ્ટ્રી આજે આવવામાં ખબર નહીં શું ઓછું થઈ રહ્યું છે. કેમ કે અમે તો કરીએ છીએ ઓન સ્ક્રીન, ઓન સેટ. હવે એક એક્ટર અને એક્ટ્રેસ વચ્ચે ઓફ સ્ક્રીન કેટલી ફ્રેન્ડશિપ હોય છે એ તમને દેખાતી હોય છે ઓન સ્ક્રીન એ લોકોની કેમિસ્ટ્રીમાં, પણ એ સમહાવ ક્યાંક કનેક્ટ નથી થઈ રહી પબ્લિકથી. એ ખબર નહીં કેમ. હવે જેમ તમે કીધું હિતેન સર, રોમા મેમ, આનંદી મેમ, ઇનફેક્ટ હવે બોલિવૂડમાં પણ તમે જોશો શાહરૂખ, કાજોલ ને એવી રીતે હતા. હમણાંનું એ ક્યાંય એવું નથી કે કોઈ એક પેરને પકડીને કોઈ ચાલતું હોય છે. એ દોર પૂરો થઈ ગયો છે કદાચ. યસ, આઈ ફીલ ધેટ. કારણ કે હવે સુપરસ્ટારડમ કે સુપરસ્ટાર પેર એ બધી વસ્તુ બધી જગ્યાએ આઈડન આફ્ટર સોશિયલ મીડિયાના સમય પછી એ ફેડ આઉટ આપણને થતો તબક્કો. પણ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હજી એક ચહેરાની જરૂર છે. કદાચ આપણે એ વેક્યુમ છે કે એકાદ ચહેરો વેક્યુમ એટલા માટે છે કે અત્યારે ઓપ્શન્સ બહુ છે ને લોકોના. એક તો મોબાઈલમાં છે, ઓટીટી છે, આ છે, તે છે, બહુ બધી ચેનલ્સ છે, એન્ટરટેનમેન્ટ, મનોરંજનના ખૂબ બધા માધ્યમો છે. એને લીધે એ વહેંચાઈ ગયું છે આખું, કે કોઈ એક પેરની સાથે જોડાઈ નથી શકતા. જ્યારે એ સમય એવો હતો. મને જુદી વસ્તુ લાગે છે આમાં, કારણ કે એ વખતે મેં જે કહ્યું કે રિસર્ચ કરવું પડે કે આપણું ટાર્ગેટ ઓડિયન્સ કયું. તે વખતે અમે લોકોએ રિસર્ચ કર્યું કે ટાર્ગેટ ઓડિયન્સ 85% એ ગુજરાતનું, એ જ ગુજરાત, રાઈટ. એમની સમજણ પ્રમાણે સ્ક્રિપ્ટો લખાતી, એમના દ્રષ્ટિકોણથી, એમની ભાવનાઓની સાથેની સ્ક્રિપ્ટો લખાતી, અને પ્રોડક્ટ ઓછા હતા. 20 ફિલ્મો આવી જાય તો ઓહો થઈ જતું. એમના માટે એમની વાર્તાઓ એમને જે રીતે કહેતા ફાવે, કે એમને જે રીતે સમજતા ફાવે, એ જ માત્ર સાદા દ્રષ્ટિકોણથી એ ફિલ્મો બનતી, એ સંગીત અને ગીત બનતું, જેની સાથે એ લોકો રિલેટ કરતા. આજે શું થયું છે કે આપણે ટાર્ગેટ માર્કેટ બહુ નાનકડું મેટ્રોનું આપણે પકડી લીધું છે. એની અંદર પ્રોડક્ટ બહુ વધારે આવી રહી છે. સો તમે કોઈ કયા કેરેક્ટરની સાથે રિલેટ કરશે? રાઈટ. આ પ્રોબ્લેમ છે. આજે પણ જો આપણે જો પ્રોપરલી જેવી રીતે બીજા પ્રોડક્ટમાં, આજે સપોઝ કે આજે એક આપણે કપડું બનાવવું હોય તો આપણે રિસર્ચ કરીશું કે ટાર્ગેટ ઓડિયન્સમાં આપણું માર્કેટ કયું હશે. એ પ્રકારની વસ્તુઓ જો આપણે અહીંયા થાય કે આપણે કોના માટે ફિલ્મ બનાવી છે, માત્ર 5 મેટ્રોઝ માટે બનાવી છે કે દરેક ગુજરાતી જ્યાં બેઠો છે એના હૃદય સુધી પહોંચે, તો એ સમજણની સાથે સ્ક્રિપ્ટ લખાતી થશે તો એના પાત્રો લોકો સુધી પહોંચશે. કારણ કે એ પાત્રો એટલા સરળ હશે. થયા ને વચ્ચે આપણે ત્યાં પણ ચમત્કાર થયા, પણ એ પેર વધારે સસ્ટેન ના કરી શકે. જેવી રીતે સંદીપભાઈની ફિલ્મમાં આરોહી અને આપણો મલ્હાર, કે યશની સાથેની 2 ફિલ્મો દરમિયાન એ પેર આમ લાગ્યું કે ઓકે આ એરા પાછો હવે આ જોડી 5 વર્ષ ચાલશે, પણ ત્યાર પછી 5મી ફિલ્મ જે આવે છે ત્યાં આખું ફિઝલ આઉટ થઈ જાય છે. આપણે ચૂકી ત્યાં રહ્યા છે. વિશાળ લોકો માટે આપણે બનાવીશું ને તો એ વાર્તા આપણે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેતા થઈશું. અને વિશાળ ઓડિયન્સ તો ટેલિવિઝન પાસે. એક્ઝેક્ટલી. એટલે આ વાતમાં મને એવું લાગે છે કે એક્સપેરિમેન્ટ જે રીતે થઈ રહ્યા છે ને ઇન્ડસ્ટ્રીમાં, હવે તમે વિચારો છેલ્લે જેટલા પણ આપણે મૂવીઝની વાત કરીશું કે આપણા મોઢે ચડશે ને 5-7 નામ, એમાં તમને ક્યાં એવું નહીં દેખાય કે 15-20 મિનિટની પણ હીરો કે હિરોઈનની કેમિસ્ટ્રી હશે. ચૂપમાં પણ નથી એ વસ્તુ. તમને મળશે એકાદ 2 સીન ને એવા થોડું ઘણું વચ્ચે હળવો માહોલ કરવા માટે, પણ કારણ કે મૂવી થ્રિલર અને એની ઉપર છે તો એ કદાચ આપણે એ નથી પીરસી રહ્યા, તો ઓડિયન્સ સુધી પહોંચે જ નહીં કે ચલો આ બેને ફરી જોવા છે. એ તમે એટલે હું એવું નથી, એક્સપેરિમેન્ટ થવા જ જોઈએ ડેફિનેટલી, પણ કાં તો સૈયર મોરીરે આવ્યું હતું, લો કી લવ સ્ટોરી હતી, પણ એ બહુ જ સુંદર હતું. ભલે બહુ ઓછા થિયેટર્સમાં રિલીઝ કર્યું હતું ને જે પણ હતું, પણ એ પછી એ ફરી એ જ વસ્તુ રિપીટ કરવી, કાં તો એ લોકોને એવી સ્ટોરી મળવી કે એ બેને લઈને ફરી કંઈક વિચારે, તો એ થાય તો અરમાન ને રાશિ ધારો કે આવે કોઈ ફિલ્મમાં,
એટલે કદાચ તો ફેર પડે. અરમાન રાશિ વિશે તો મેં ઘણું સાંભળ્યું છે. એ લોકોની જોડીને લાઈક ટેલિવિઝન માટે એ જોડી બહુ જ ફેમસ અરે છે. બેન, તમે થોડું જોવાનું રાખશો તો ખબર પડશે. 7-8 વાગ્યાનો ગાળો ગુજરાતી ટેલિવિઝનનો એક ફરીથી નવો દોર, એન્ડ થેન્ક્સ ટુ ધ મેકર્સ એન્ડ ધ એક્ટર્સ ઓલ્સો, કે એ બધા જ ઓડિયન્સ પાછું બેસી જાય છે. રાશિનું શું થયું ને પેલી મોટી વહુનું શું થયું ને મોટી બાનું શું થયું ને અરમાનનું શું થયું ને 3 વાર તો એ બદલાઈ ગયો છે તો પણ 4 વાર રાશિ બદલાઈ ગઈ છે, રાશિ બદલાઈ, મધર બદલાઈ, મમ્મી બદલાઈ, મમ્મી બદલાય, અને એક પરિવારમાંથી બીજો પરિવાર મર્જ થઈ ગયો તો એ લોકો એન્જોય કરે આ ટેલિવિઝન ગયું દાદા, પાછું આવ્યું. એક સમય હતો કે ગુજરાતી ટેલિવિઝન બહુ જોવાતું, પાછું બંધ થઈ ગયું, પાછું અત્યારે ના પાછું એવું ખુલ્યું નથી છે. નૈશદ, જોવાય જ છે. હમણાં જ આ હેમાંગે વાત ના કરી, અમે લોકો બરોડા પ્રમોશનમાં ગયેલા અને એક આંટી, મારાથી મોટી ઉંમરના માસી, અને 20 મિનિટ સુધી માઇક જ નહીં છોડ્યું. મારી પૂરી થઈ ગયેલી સિરિયલ 2019માં અત્યારે ક્યાંક રિપીટ આવી રહી છે, પણ છતાંય એ પ્રભાવ, અને પછી હિન્દી સિરિયલ નહીં ને ગુજરાતી જ કેમ જોવાનું, એ લોકો બહુ દિલથી નજીક છે, કારણ કે એમના ઘરે પહોંચીએ છીએ. બિલકુલ. તો આપણું ઓડિયન્સ આ ગુજરાતી ટેલિવિઝન વાળું ઓડિયન્સ છે, જે હંમેશા લોયલ છે, જેને આ વાર્તાઓ ગમે છે, એન્ડ નોટ ધ મેટ્રો વન. આપણું ઓડિયન્સ એટલે માત્ર ગુજરાત ના, તમે જો ને હિન્દી ટેલિવિઝન પણ તમારા કેવું, ક્યોંકિ સાસ ભી કભી તો દરેક ખૂણામાં અને પરદેશમાં પણ તમને રોજ આદત પડી છે બટન દબાવીને શાંતિથી તમારા કમ્ફર્ટ ઝોનમાં તમને એક મનોરંજન પીરસી રહ્યા છે અને તમે એની સાથે એસોસિએટ થાવ છો, રિલેટ થાવ છો. આ જ લોકોને તમે કહો કે ટેલિવિઝન થિયેટરમાં આવીને જોવાનું છે તો પીપલ વિલ નોટ કમ. આ માધ્યમનો ફરક છે કે તારા ફુરસદના સમયે તે સપોઝ કે નક્કી કરવું છે તો હું મારા ઘરે વાત કરી ભીંડા મોડતા પણ હું જોયા કરીશ અને આઈ રિલેટ આખી વસ્તુ. એ જે કમ્ફર્ટ ઝોન છે એના કારણે ટેલિવિઝન જે છે હંમેશા રહ્યું છે ને રહેવાનું જ છે. અને એમાં એ એટલા બ્રિલિયન્ટ રાઇટર્સ છે કે એમને ખબર છે કે ભલે આમ ક્લિશે કહેવાતી હોય પણ એ લોકોને વાત રમાડતા આવડે છે. દે આર મોર ઇન્ટેલિજન્ટ ધેન પીપલ હુ આર થિંકિંગ અબાઉટ સિનેમા. કરેક્ટ. ઘણી વખત આપણે એમ કહેતા હોય કે જ્યારે આપણી શરૂઆત થઈ ત્યારે બાલાજીની અંદર તો એકતા આ પ્રકારની ઘટનાઓ પર પણ લોકોને ગમે રહ્યું છે ને, લોકોને ગમે છે એટલે જ એ ફરી પાછું કરી રહ્યા છે. તો એમને એ સાયકોલોજી, એ પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનું એમને આવડી ગયું છે. અને તમારા ઘરના કમ્ફર્ટમાં તમે જોઈ લો, સોશિયલ મીડિયા તમે ધારો ત્યારે ટ્રાવેલ દરમિયાનમાં તમે જોઈ લીધું તમારા સમયે, કયા તમારે સમય ફાળવવાની જરૂર નથી સ્પેશિયલ. આ તમારા કમ્ફર્ટેબલ વાતાવરણમાં બેઠા બેઠા તમે આખી વસ્તુ એસોસિએટ કરો છો અને એ કેરેક્ટર્સ તમારા રોજના તમારી સાથે રિલેટ કરતા થઈ જાય છે. એટલે એ લોકો આટલી સંખ્યામાં જોઈ રહ્યા. હા, એ લોકોને બહાર જવાનું કે ઓકે હવે અરમાનને મારે જોવો છે તો આપણે હિમાલયા મોલની અંદર આપણે આ 15મો એપિસોડ આપણે એને ત્યાં જોવા લઈ જવાનો છે. ત્યારે ખબર પડશે કે એ લોકો એનાથી ખેંચાઈને આવી રહ્યા છે કે મેકર્સ એમની કમ્ફર્ટ માટે એ કેરેક્ટર્સને ઘરે લઈ ગયા છે. રાઈટ. અને ઘણીવાર લખાતું પણ એવું હોય તો તમને એવું થાય કે યાર આવું કેમ કરાવો છો, કોણ જોશે? પણ એ વચ્ચેના 2-3 એપિસોડ આવશે અને પછી જતા રહેશે, કારણ કે એટલી બધી સ્ટોરીઝ જોડે ચાલતી હશે ને કે લોકો એ છોડીને બીજા જોડે કોઈ કનેક્ટ કે ભાઈ આના માટે તો જોવું પડશે અને પછી એ પાછો ટ્રેક ચડી જાય. સો અરમાનને જોવા ચૂપ જોવા કદાચ આવશે? Did you think so? 100% આવશે, કારણ કે મારું ટચ વુડ ભગવાનની દયાથી બહુ જ લોયલ છે. જે લોકો મને પ્રેમ કરી રહ્યા છે એ લોકો, એટલે આજે સવારથી મને ફોટોઝ પણ આવવા મળ્યા કે અમે પહોંચી ગયા છે જોવા માટે. વાવ. સો યસ, અને અનડાઉટેડલી આકાશ ગુજરાતી ટેલિવિઝનને હમણાંનો મળેલો એ ચહેરો છે જે અતિશય લોકપ્રિય છે. ટચવુડ એમની આ લોકપ્રિયતા બરકરાર રહે. અને કદાચ જેને અહીંયા ટેલિવિઝન જોવાનો કદાચ આ યુટ્યુબ પર આવશે અથવા તો સોશિયલ નેટવર્કિંગના કોઈ પ્લેટફોર્મ ઉપર આવશે ત્યારે કદાચ તમને અંદાજ ના પણ હોય, તમે એ માધ્યમથી કદાચ પરિચિત હો. પણ અરમાન કોટક એવું નામ છે કે જેની એક સિરિયલ પૂરી થઈ ગઈ પછી એ વાત ત્યાં પૂરી થઈ અને લોકોને એટલો બધો એ વાત ખટકી, એટલું બધું મિસ થયું આ કેરેક્ટર અરમાન કોટક, જે બીજી સિરિયલમાં એનો મુખ્ય લીડ જ્યારે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન ગુજરી ગયો કે એવું કંઈક થયું ત્યારે અરમાન કોટક એ પેલી સિરિયલમાં પાછો આવ્યો. આ બધું ગુજરાતી સિરિયલ માટે બહુ પહેલી વારની ઘટના છે ને એટલા માટે મેં જ્યારે આકાશનો ઉલ્લેખ કર્યો ત્યારે એવું કીધું હતું કે અત્યારનો મિહિર છે ભાઈ. વી વિશ યુ ઓલ ધ લક એન્ડ ખૂબ શુભેચ્છાઓ. પણ ઓન ધેટ નોટ, આ કલાકારો સાથે વાતો કરવાની મજા જ એટલા માટે આવે. હિતેનભાઈ હોય ત્યારે મને એમ થાય કે હા હવે ચૂપ તો સરસ જ કરવાની છે કે રાડો તો સરસ જ કરશે, એ બધું બરાબર છે જાણે કે, પણ હું કેટલી બધી વાતો બીજી જાણી લઉં, બીજી બધી વાતો કરી લઉં અને મને એમની એનર્જીથી ને એમના તરફ
સરવરાટથી એટલી બધી પ્રેરણા મળે છે. આઈ એમ ઓલવેઝ એક્સાઇટેડ ટુ કાઇન્ડ ઓફ સી હિમ ઓર મુરલીબેન સાથે અમે એટલું બધું કામ કર્યું છે. ઓન દેટ નોટ ચાલો હિમાંગ, આપણે પેલા તોફાની અમારા જે નાનકડા રાઉન્ડ છે જેને અમે રેપિડ ફાયર જેવું કંઈક કહીએ છીએ, હવે તો અમે કંટાળ્યા છીએ પણ અમારે કરવું પડશે. કંટાળો નહીં, આજ ચેન્જ છે. So let us just start with you. સૌથી પહેલાં હિમાંગને, કારણ કે તું એટલું બધું પોપ્યુલર છું અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે તારી પાસેથી કંઈક તોફાની જવાબો પણ અમને મળશે. ઓકે, તમારો શોખ જ તમારું પ્રોફેશન બને એનો એક ફાયદો અને એક નુકસાન. દર વખતે બહુ જ પૈસા મળે એવું જરૂરી નથી, પણ તમને એક સેટિસ્ફેક્શન મળે એ ચોક્કસ છે. ઓકે, પહેલો પ્રેમ શું છે, નાટકો કે ફિલ્મો? ફિલ્મો. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? જમકુડી. છેલ્લે જોયેલી ને બિલકુલ ન ગમેલી ગુજરાતી ફિલ્મ? આંગણવાડી. તું નક્કી કરીને જ આવ્યો છે. જે ફેક્ટ જ કીધું. તમે જેટલા મજાકિયા નાટક કે ફિલ્મમાં છો એટલા જ રિયલ લાઈફમાં છો? ઘરે હસાવતા રહેતા હો છો? હા, બિલકુલ. ઘેર Completely. તક મળતી એટલે બહાર. કઈ એક જગ્યાએ જઈને તમને લાઈવ કરવાની ઈચ્છા થાય છે? બીકોઝ યુ આર ક્વાઇટ નોન ફોર યોર લાઈવ સેશન્સ. મને મારા બેડરૂમમાં જ બહુ મજા આવે છે. આમ બે તકિયા ગોઠવીને હું આમ આખું ગોઠવાઈ જાઉં છું, લાંબો થઈ એટલે અનુપમ ખેર હોય એ મારી ફેવરેટ પોઝિશન છે. મને એ ગમે છે, મજા પડે. અને કાં તો પછી ઓજસ હોય મારી સાથે, કે એવા મિત્રો હોય મારી સાથે કે જેમની જોડે મારે કંઈક પબ્લિકલી શેર કરવું હોય. હું ને આકાશ પણ અમે લોકોએ કર્યું હતું આ વખતે ચૂપના પેલા પ્રમોશન્સમાં. પણ એવું કંઈક હોય કે આમ કંઈક કન્ટેન્ટ મળે એવું હોય, લોકોને મજા પડે એવું હોય, તો મને મજા પડે લાઈવ કરવા. અને લોકો બહુ ઇન્વોલ્વ થાય છે એબ્સોલ્યુટલી. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક એવા ફ્રેન્ડ જેની સાથે સૌથી વધારે બબાલ થાય ને તોય એના વગર ચાલે નહીં? ઓજસ. ઓજસ. ઓકે, ઓજસને કંઈ કહેવા માંગુ છે અત્યારે? કંઈ ઓજસ, આઈ લવ યુ. ગમે તે આપણે ગમે તે ઝઘડો થાય, કઈ બી થાય, અમારે થાય છે, ઘણા વાર થાય છે અમારે. એટલે કહેવાય ને કે પેલા ઇન્ટેલેક્ચ્યુઅલ અમારા ઝઘડા વધારે હોય. આ નથી, આ જ છે, ના હું એ નથી, આ જ છે. એટલે એવું બધું અમારે થતું રહે. પણ આઈ લવ યુ બ્રો. જ્યારે તમે ટ્રાવેલ કરો ત્યારે કયો એક ગુજરાતી નાસ્તો તમારા થેલામાં હોય ને હોય? ભાખરી. યસ. કઈ એક વસ્તુ જે તમને ગુજરાતી રેસિપીમાં બિલકુલ ભાવતી નથી ને તમને એમ થાય છે કે આ કેમ નાખવામાં આવે છે? અચ્છા, રેસિપીની અંદર રેસિપીમાં? હા, ઘણા લોકો વરિયાળી નાખતા હોય છે અમુક વાર દાળમાં ને એમાં. કદાચ દાળમાં? હા, મેં જોયું છે એક દાળમાં. પેલા ધાણા એટલે વરિયાળી દાણા ફુગાઈને વરિયાળી જેવા થઈ જાય. એટલે ધાણા અને વરિયાળી બંને અલગ છે બહુ. મને ધાણા એકદમ યાદ નતો. વરિયાળી ચહેરો જોવા જેવો તો વરિયાળી. રેપિડ ફાયર છે. એક વાત અથવા વસ્તુ અથવા આદત જેને તમારે તમારી અત્યારની જિંદગીમાંથી કાઢી નાખવી છે? ન ખાવા. સખત ખાવું છું, છે જ નહીં, રાખ્યા જ નહીં. હોય ખાવ છું. એટલે એ તો એક આખી જુદી જ ઘટના છે. જે લોકો નેલ બાઇટિંગ કરતા હશે ને એમને જ સમજાશે. કોઈ સિરિયલ જોતા હોય, મૂવી જોતા હોય તો બી આખો આમ જ જતા રહે. વોશરૂમમાં. હા, વોશરૂમમાં પણ સિરિયસલી ત્યાં તો મેઇન છે ને, મેઇન એ જ છે. ઘણી વાર તો નખ ના હોય તો પેલો કાચો નખ એવું આમ sometimes it is ચામડી ચામડી જોડે રોકાઈ જાવ આગે બઢો. એની મજા છે, ટ્રાય કરજો એકવાર. ના મારે તો પણ છેલ્લે એક નેલ બાઇટિંગ સિચ્યુએશનમાં તમે મુકાઈ ગયા હોય એનો કોઈ અનુભવ તાજા કરવો હોય તો? નેલ બાઇટિંગ સિચ્યુએશનમાં એવું તો સચ કોઈ સિચ્યુએશનમાં હું મુકાતો જ નથી. હું છટકબારી હંમેશા રાખતો જ હોઉં છું. છેલ્લે જોયેલી એક એવી ફિલ્મ જે તમને ઓવરરેટેડ લાગી હતી? ઓવરરેટેડ લાગી સર કઈ ગઈ? નથી યાદ આવતી કોઈ એવી ફિલ્મ. છેલ્લે જોયેલી એક ફિલ્મ જે તમને અંડરરેટેડ લાગી હતી? સૈયર મોરી છે. મને બહુ જ ગમી હતી એ ફિલ્મ. અને દિલથી એવું હતું કે આ ફિલ્મ ઓડિયન્સ સુધી પહોંચે, લોકો જુએ. અને આઈ થિંક હવે ઓટીટી ઉપર જોઈ રહ્યા છે, ખાસા લોકો જોઈ રહ્યા છે. કીધું ને કમ્ફર્ટ ઝોન સર, એટલે ઓટીટી પર વધારે મેક્સિમમ લોકો એની બી યસ. તમારી એક ફિલ્મ જે તમે ફરીથી રી રિલીઝ કરવા ઈચ્છો છો? થઈ જશે. ઓકે.
તમારી એક ફિલ્મ જે તમે ઇવન ઓટીટી કે ક્યાંયથી પણ ઉતારી લેવા ઈચ્છશો? ઘંટડી. મારો જવાબ સારું, આપણી. આપણી. પણ એમણે મારી પૂછ્યું તો પછી હા એટલે તમે હાથ અડાડી દો આમ એકબીજા. તમને કહે દે. નિશિતભાઈ પાસેથી શીખવા જેવી એક સ્કિલ કઈ? નિશિતનું હ્યુમર બહુ જ સરસ છે. હી ઇઝ વેરી વિટી. એટલે જ્યારે અમે સેટ ઉપર હતા ને ત્યારે પણ અમારે બહુ જ બધી ચર્ચાઓ થતી અમુક સીનને લઈને કે આવી રીતે કરીએ કે આમ કરીએ, અને એનામાં એ પાવર છે કે તમને કન્વિન્સ કરી શકે. ઓકે. નિશિતભાઈને શીખવાડવા જેવી એક સ્કિલ કઈ? શીખવાડવા જેવી પેશન્સ. એ થોડોક આમ હાફળો ફાફડો થઈ ગયા, કંઈક થાય ને આવતું આજે બપોરે જ આજે જ થયું છે. ઓકે. આકાશ અને હિનાને એક સલાહ આપો, એક સૂચન આપો, અને એક જરાક આમ ભયાવહ સ્થાન પણ આપણા આ ક્ષેત્રનું બતાવવું હોય તો શું કહો? સર સજેશન તો હું એમને ના, કારણ કે એ લોકો ખાસા હવે મંજાયેલા કલાકારો છે. તો પણ you are એક કહેવાય ને કે જ્યારે એક અલગ પ્રકારનું આમ ફેમ તમને જ્યારે મળી જતું હોય ને, તમે એક વેચ ઉપર થઈ જાઓ ને, તો એ આપણા માટે, જે આપણી ઇન્ડસ્ટ્રીમાં છે એના માટે બહુ જ ડેન્જરસ છે. ઘણા લોકોને મેં જોયા છે કે બીજા લોકોને બહુ તુચ્છ સમજવા માંગતા હોય છે એ લોકો. તો દેટ ઇઝ વેરી ડેન્જરસ, કારણ કે બધાનો એક દસકો હોય છે, 15 વર્ષ હોય છે. એ પછી એ બહુ જ ભારે પડશે જ્યારે કોઈ લોકો કદાચ નહીં ઓળખે કે ખરાબ રીતે જોશે કે આ તો પેલો જ ને, ત્યારે એ બહુ ભયંકર વાગશે. તો બેટર છે એ બધાથી દૂર રહીએ અને સરસ મજાનું કામ કરીએ. એક ભય કંઈ હોય આ ક્ષેત્રનો, કંઈ ભય તો હું છું. લઈને આવી રહ્યો હવે આગામી ફિલ્મમાં તમે હેમાંગને રોમાન્સ કરતા જોશો. નિશિતે મને પ્રોમિસ કર્યું હા છે. એટલે જ મારી હાજરીમાં કર્યું, મને ખબર છે. ઓકે. ફરીથી એકવાર, આકાશ અને હિનાની એક સુધારવા જેવી આદત કઈ? સુધારવા જેવી આદત? પ્લીઝ. હિના તું થોડુંક ન્યુટ્રલ ગુજરાતી શીખી જા. ઓકે. સુરતીમાંથી સહેજ બહાર આવી જાય. અને આકાશ શું કહું, કઈ સુધારવા જેવું છે નહીં એમ. અને હવે તો શ્રદ્ધાન પૈણી ગયો છે, હવે તો કશું ના. હવે એને સુધારવાનો છે. ઇઝ અ વેરી ક્યુટ બોય અને વેરી મસ્ત છોકરો છે, એની જોડે હંમેશા મજા જ આવે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, ચૂપ જોવા કેમ જવું જોઈએ? પિચિન કરો તમારી મૂવી માટે. એટલે ઓડિયન્સને એક આગ્રહ કહો કે દુરાગ્રહ કહો, પ્લીઝ થિયેટર સુધી જજો ચૂપ જોવા માટે. તમે થિયેટર સુધી પહોંચી જશો પછી તમે નિરાશ નહીં થાઓ, એ અમારી બધાની ગેરંટી છે. અને એક સરસ મજાની એક મેસેજવાળી ફિલ્મ, અમારા જે ડિરેક્ટર સાહેબ છે નિશિત બ્રહ્મભટ્ટ, એ એમની ફિલ્મોમાં ક્યાંક ને ક્યાંક એક મેસેજ અંદર ગૂંથીને ઓડિયન્સ સુધી લઈ આવતા હોય છે. તો એક સરસ મજાનો મેસેજ છે તમારા બધા માટે. અને આજકાલ ઘણા બધા યંગસ્ટર્સ એનાથી પીડાતા હોય છે, તો પ્લીઝ થિયેટર સુધી જોવા જજો ચૂપ. થેન્ક યુ વેરી મચ. ઓન ધેટ નોટ, કેન વી હેવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ? હિના? વાવ, આઈ એમ વેરી નર્વસ. અરે તમને લાગે છે ગુજરાતી ફિલ્મોમાં હીરો જેટલું જ ફૂટેજ હિરોઈન્સને પણ મળે છે? નથી લાગતું. કેમ? બહુ જ હીરો સેન્ટ્રિક ફિલ્મો બને છે, વિચ ઇઝ વેરી ટ્રુ, ઇવન ઇન બોલિવૂડ કે આપણા ગુજરાતી ફિલ્મોમાં પણ એ જ રીઝન છે. પણ થોડાક સમયથી બધું બદલાઈ પણ રહ્યું છે. પણ જ્યારે હિરોઈન સેન્ટ્રિક ફિલ્મ બને છે કે એની આજુબાજુ વાર્તા ફરતી હોય છે, તો એ જ ઓડિયન્સને એટલું કનેક્ટ નથી કરી શકતા. મને એવું લાગે છે કે હીરો હોય ને તો એ બહુ જ લોકો સાથે કનેક્ટ કરી શકે છે, વાતો કરી શકે છે. જ્યારે એક ફિમેલ એક્ટ્રેસ એવું કરવા જાય છે તો વર્ડ એવું નહીં વાપરવું જોઈએ, પણ લોકો પાછળ પડી જાય છે. એના લીધે અમે લોકો વધારે ઓડિયન્સ સાથે કનેક્ટ નથી કરી શકતા. જ્યારે અમે એને વધારે રિસ્પોન્સ આપવા જોઈએ કે ઓકે તમે અમારા ચાહક છો, અમને એ કરો છો, અપ્રિશિએટ કરો છો, પણ એમનો પછી દબાવ અમારા પર બહુ વધતો જાય છે, તો અમારે એક સમય દૂર કરવું પડે છે. એન્ડ ધેન દે સ્ટાર્ટેડ અનફોલોઈંગ અસ કે આ શું સમજે છે પોતાને. એ મને એક વસ્તુ ફીલ થાય છે, ખબર નહીં કદાચ આગળ જતાં એ વસ્તુ ઓછી પણ થાય. અને મને એવું લાગે છે કે એટલે ફિમેલનું જ્યારે ફિમેલ સેન્ટ્રિક એક ફિલ્મ બને છે ને ત્યારે એને એટલો રિસ્પોન્સ નથી મળતો જેટલું મેલ સેન્ટ્રિક ફિલ્મ બને છે એને મળે છે. ઓકે. તમે કરેલી ફિલ્મોમાં તમારો સૌથી ફેવરિટ રોલ કયો છે? વેદિકા, મારું મન તારું થયું. ઓકે. 2023-24માં જોયેલી અને સૌથી વધુ ગમેલી ગુજરાતી ફિલ્મ? 2-3 છે. મને વશ ગમી, સમંદર ગમી, કસુંબો ગમી. ઓકે. ન ગમેલી ગુજરાતી ફિલ્મ?
એવી એકદમ ન ગમે એવી તો નથી. ઓછી ગમે. જોઈ નહીં હશે, મેં જોઈ જ નહીં હશે જે મને ના લાગ્યો એક જો. એવું તો ઓછી ગમે ઇટ્ટા કિટ્ટા થોડીક. ઓકે. તમને ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ ગમતો એક્ટર કોણ છે? મને એવું લાગે છે કે હમણાં રોનક કામદાર સરસ અભિનય કરી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યા છે. એમના પોટેન્શિયલને જોઈને એમને કામ મળી રહ્યું છે, તો હી ઇઝ વેરી ગુડ. ઓકે. તમારા સિવાય તમારી ગમતી એક ગુજરાતી એક્ટ્રેસ? શ્રદ્ધા ડાંગર. ઓકે. એક ડિરેક્ટર કે જેની સાથે કામ કરવાની હવે ઈચ્છા છે તમને, એમ છે કે હું એમની ફિલ્મોમાં કોઈક એક સરસ કિરદાર ભજવું? એટલે ડિરેક્ટર તો છે અભિષેકભાઈ વિશાલ વાડાવાલા સાથે એક બે વાર વાત પણ થઈ, પણ ફિલ્મો આગળ નહીં થઈ શકી, એમની સાથે કામ નહીં થઈ શકું, તો યસ એમની જોડે કામ કરવાની ઈચ્છા છે. ડન. કઈ વસ્તુ પાછળ ખર્ચ કરવાનું ટાળો છો કે ચલાવી લો છો? A કપડાં, B મેકઅપ, C જમવાનું, D ફરવાનું અથવા યોર ચોઇસ? ડી ફરવાનું. ચલાવી લો છો એમ? નથી ગમતું બહુ? ચાલી જાય. એટલે અત્યારે એવું સમય છે કે કામને ને બધાને વધારે પ્રાયોરિટી આપે છે. જો ક્યાંક ફરવા જવાનું હોય, ક્યાંક ઇનફેક્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ પણ હોય અને એની સામે એક નાનું કામ પણ આવતું હોય, જેવું લાગતું હોય બહુ પ્રાયોરિટી પર છે, તો એ મૂકવામાં આવે છે, નહીં કરવામાં આવે છે. ઓકે. બોલિવૂડની એક વાત જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવી જોઈએ અને એક વાત જે અહીંથી ત્યાં જવી જોઈએ? જે રીતે આપણે આપણી ફિલ્મોમાં આપણું કલ્ચર ફોલો કરીએ છીએ એ વસ્તુ ત્યાં જવી જોઈએ. અને બોલિવૂડની એ જ મને છે ને 90sની રોમેન્ટિક ફિલ્મ્સ, શાહરૂખ કાજોલવાળી, શાહરૂખ કરિશ્માવાળી, ગોવિંદા કરિશ્માવાળી, એવી ફિલ્મો અત્યારે જોઈએ છે મને કે એવી બને અને અમે કાસ્ટ થઈએ. ઓકે. કયા એક્ટર એક્ટ્રેસીસ છે કે જેમની ફેશન સેન્સ તમારે બદલવાની ઈચ્છા છે? બદલવાની એટલે કોઈ પણ ગુજરાતી, બોલિવૂડ? આપણે ગુજરાતી જ. બોલિવૂડ તો ગુજરાતીમાં એવું તો ખાસ એટલું નોટિસ નથી કરતા. ના એવું તો નહીં હોય. આજુબાજુ નામ નહીં દેવું. મારું નામ લઈ શકો? મારું ના રે. અત્યારે આજુબાજુ નામ દઈ દઈશ તો ચાલે. મુરલીબેન, સાચે મારે એવું કોઈ નામ યાદ નથી આવતું. કોઈને ફેશન સેન્સ મને નથી લાગતી કે મને. લેટ્સ સ્કીપ ધીસ ક્વેશ્ચન. લેટ્સ કીપ. સારું. નીચેનામાંથી કઈ ક્વોલિટી તમારા મતે અહીંયા બેઠેલા કયા એક્ટર એક્ટ્રેસમાં છે? ઓકે. અહીંયા બેઠેલા. સેન્સિબિલિટી? મુરલીબેન. વિટીનેસ અથવા તો વિટ? હેમાંગ. નેચરાલિટી? હિતેન સર અને આકાશ બંનેમાં છે. કમર્શિયલ વેલ્યુ? હિતેન સર અને આકાશ અગેન. કોઓપરેશન? હિતેન સર. ઓકે. અહીંયા બેઠેલા લોકોને એક વાત જો તમારે કહેવી હોય તો 1 by 1 ટૂંકમાં ફટાફટ. અરે બાપરે. હેમાંગ દવે. હેમાંગ દવે, તમે મારા ખૂબ જ સારા મિત્રો છો અને મને એમની ક્વોલિટી ગમે છે કે એ જે હોય એ અમને મોઢા પર કહે છે. સારું કરે છે તો સારું, ખરાબ કરે છે તો ખરાબ. તો એ મને એમની આવા સાચા લોકો બહુ ઓછા મળે છે, તો યસ આઈ લાઈક દેટ ક્વોલિટી. આકાશ મારો ખૂબ જ સરસ મિત્ર છે અને એની જોડે કામ કરવાની મને એકચ્યુઅલમાં બહુ જ મજા આવે છે. અમારી કેમિસ્ટ્રી પણ તમે જોશો કદાચ, જેટલું નાનો પાર્ટ હોય તો તમને સારી દેખાશે, એવા મને ન્યૂઝ મળ્યા છે. અને બસ. મુરલીબેન નોટ અ મધર બટ શી ઇઝ લાઈક મધર ફિગર. એટલે તમે ક્યાંક આમ તેમ અટવાતા હો કે ફોકસ નહીં રહેતા હોય તો તમને કહેશે કે ચલો દીકરા આ કરવાનું છે, હમણાં આ વસ્તુ પર ધ્યાન આપો. સો આઈ લાઈક દેટ થિંગ. હિતેન સર વિશે તો ઘણું બધું છે. એક તો સૌથી પહેલાં તો એ કે સામે આપણે ઓફકોર્સ પહેલી વાર એમની સાથે કામ કરતા હોય તો બહુ જ કમ્ફર્ટેબલ ફીલ નહીં કરતા હોય, તો એ સામેવાળાને બહુ જ કમ્ફર્ટ ફીલ કરાવે છે અને એ એમના સજેશન્સ આપે છે કે તું જો આવી રીતે કરીશ, અહીંયા આટલો પોઝ મૂકીશ ને આ આવી રીતે આમ ચાલીને પણ આવીશ તો એ તમને દેખાશે કે અચ્છા આ વસ્તુ કેટલી સરસ રીતે બદલાઈ ગઈ. તો એમની એ ક્વોલિટી મને બહુ ગમે છે. પણ ઘણા બધા લોકો આમ પહેલી વખત આવીને આમ અમથા નર્વસ થઈ જતા હશે, આમ થતા હશે. કદાચ એ લોકો એટલા ગ્રેટ અભિનેતાઓ હશે કે એ નર્વસ થવાની અભિનય કરતા હોય. તમારી વાત ઘણા બધાની વાત કરે છે. એ સારા એક્ટરની વાત. હમણાં જ તને સારું કહ્યું એ ભૂતકાળ ના થવા દઈશ. પણ દાદા એ હજી એ સ્ટારડમ જે તમે ભોગવ્યું છે એ સમયનું એ ફ્લોર પર હજી તમને લોકોની આંખોમાં જોવા મળે છે. હાઉ ડુ યુ
how do you react to that? I mean, આઈ ફીલ લકી, બટ મને ઘણી વખત મને પોતાને એનો ભાર લાગે છે, કારણ કે મારા તરફનો તો હું ઘરે મૂકીને જ આવતો છું જ્યારે, પણ જ્યારે લોકોના આંખોમાં જોઉં કે નાના નાના એ લોકોના વર્તનમાં જોઉં કે આઈ ફીલ કે આઈ એમ ક્વાઇટ લકી કે 30 વર્ષ પહેલાંની ઘટનાઓ પણ એને લોકોને એટલા જ પ્રેમ કરે છે, આજની ઘટનાને પણ એટલો જ પ્રેમ કરે છે. આ ટ્રાન્ઝિશન બહુ જ ઓછા કલાકારોની જિંદગીમાં આવે, નૈશદ કે એ એરા મારી ઉપરના સિનિયરોને એરામાં હું એન્ટર થયો હતો, એ આખું જનરેશન, મારું જનરેશન, મારા પછી આવેલું એક આખું જનરેશન, આ ચોથું જનરેશન થયું સિનેમાનું. અચ્છા, આ દરમિયાન ક્યારેય કોઈ ફ્લોર પર એવો અનુભવ થયો હિતેનભાઈ કે જ્યાં કોઈ આપણને ઓળખતું જ ના હોય કે કોણ હિતેન? હા, ઠીક છે, એવું કંઈ થયું ક્યારે આવો વિચિત્ર અનુભવ? આપણા ગુજરાતમાં નથી થયો, પણ ટેકનિશિયનના બાબતમાં થયો, કારણ કે વચ્ચે મેં 5 વર્ષનો ગેપ લઈ લીધો. ત્યાર પછી જ્યારે ધુઆધાર કરવા આવ્યો ત્યારે સેટ પર મને ઓળખનારા 5 કે 6 જ વ્યક્તિઓ હતા ફ્લોર પર. બાકીના ટેકનિશિયન્સ બધા બીજા બધા, કોઈ ચેન્નાઈનું હતું, કોઈ બોમ્બેનું હતું. અને એ શરૂઆતમાં 2 દિવસ મને પોતાને એમ જ લાગ્યું કે આઈ એમ અ ન્યૂ કમર હિયર, આઈ એમ ગિવિંગ માય ફર્સ્ટ શોટ. પણ પછી 3જા દિવસથી કંઈક માહોલ બદલાઈ ગયો સ્લોલી દે, અને એ લોકોમાં બી એક ઓળખો રાત દિવસ એ લોકો એક્ટર સાથે કામ કરતા હોય, એ લોકોને ખબર પડી કે ક્રાફ્ટ છે, પણ એ થયું છે. બટ એ ગમ્યું છે મને, નહીં તો પછી બહુ બાદશાહ બની ગયો હોત. પણ મને લાગે કે નહીં, હજુ આઈ હેવ ટુ લર્ન અ લોટ. આઈ વોન્ટ they should fall in love with me. Bas, my target is that. Yes. Every newcomer should fall in love with me, right. Whether he is technician or actors. Right. We are. Right. We are in love with you. હિના, છેલ્લો સવાલ. એક વાત જે તમારે એઝ એન એક્ટર આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કહેવી છે, તમારા જે નાના મોટા અનુભવ છે, જે નાનો મોટો સફર છે એના પછી, તો શું હોય? એટલે મેં મારી આજુબાજુ એવું ઘણું જોયું છે કે હું એટલું કહીશ કે એક્ટર બનો, એટલે એક્ટ્રેસ બનો, હિરોઈન નહીં. એમ તમે ઘણા બધા મને છે ને આજની તારીખમાં એવી સલાહ આપે છે કે તે કેમ આ ફિલ્મ કરી લીધી, આ તો કેટલો નાનો રોલ હતો, આમાં શું હતું એવું. તો મને થાય છે કે મને એ કેરેક્ટર ગમ્યું તો મેં એ કર્યું. એટલે એ બાબતે જજ કરવાનું બંધ કરો કે હવે તો તે 4 લીડ ફિલ્મ કરીને હવે તું એના પછી આવું કરીશ તો તને જોવાની મજા નહીં આવે. સો મારે એક મેસેજ આપવો છે કે જો એ એક્ટરને ગમતું હોય એ કેરેક્ટર, તો તમે એને એમાં જોવાનું પણ પસંદ કરો, કેમ કે એઝ એન એક્ટર અમારી ભૂખ હોય છે અલગ અલગ કેરેક્ટર કરવાની. સો યસ. ઓકે, ઓન ધેટ નોટ ખૂબ બધી તાળીઓ સાથે હિનાને બતાવી દીધી. પણ ભયંકર પોટેન્શિયલ વાળી છોકરી છે. મને મીરાનો એનો પોસ્ટરની એ વ્યક્તિ જુદી દેખાય છે. આંગણવાડી મેં ફિલ્મ નથી જોઈ, પણ આંગણવાડીની જેટલા પણ મેં પિક્ચર્સ છે, શી ઇઝ લુકિંગ વેરી ડિફરન્ટ, શી ઇઝ ટ્રાઇંગ વેરી હાર્ડ અનનોઇંગલી. આંગણવાડીમાં નહીં, આંગણવાડીમાં મારું મન તારું થયું. હા, મારું મન તારું થયું. એ બધી જ ફિલ્મો મેં એની જે 4-5 છે એ બધામાં મને આ છોકરી જુદી દેખાય છે. અને એનો પ્રોસેસ ચાલે છે જણાવતી નથી, પણ એનો પ્રોસેસ સતત ચાલતો હોય છે સેટ પર. હું ઓલવેઝ નોટિસ કરું, શી ઇઝ ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ દેન વોટ શી ડીડ. ઇવન ઇન કચ્છ એક્સપ્રેસ. એન્ડ કચ્છ એક્સપ્રેસમાં તો બહુ જ પૂજા છે, પૂજા. ઓહ, એ અલગ. થેન્ક યુ. ઓહ, મેં ખાલી એટલે હું બોલી નથી, રેકોર્ડ નથી. અને મોરલી બેન બી બહુ જ મહત્વની ભૂમિકા નિભાવે છે આંગણવાડીમાં. હેલો. કચ્છ એક્સપ્રેસમાં પણ એમનું કામ, કિરદાર બંને બહુ આમ યાદ રહી જાય એવા છે અને સરસ રીતે નિભાવ્યું છે. ખૂબ અભિનંદન. થેન્ક યુ. ચાલો આકાશભાઈ, રેડી? તમને લાગે છે કે ગુજરાતી ફિલ્મોમાં આવવામાં તમને સમય લાગી ગયો? ના, એટલે હું મારી જર્ની ધીરે ધીરે પાપા પગલી, આઈ એમ હેપી. આગળ જો ફિલ્મો ચાલી ગઈ તો ટેલિવિઝન કરશો, છોડી દેશો, બંને કરશો, શું કરશો? હું વિડીયો સોંગ્સ પણ કરતો આવ્યો છું, એ પણ કરીશ, હું બધું જ કરીશ જ્યાં સુધી મહેનત થશે, ટાઈમ ત્યાં સુધી. ઓકે, આવનારા વર્ષોમાં ગુજરાતી ફિલ્મોમાં કોણ રાજ કરતું હશે? એટલે એક્ટર એક્ટ્રેસની વાત કરો છો? એટલે એક્ટ્રેસમાં તો મને શ્રદ્ધા મને બહુ જ ગમે છે. પાર્ટનર છે એટલે નથી કહેતો, પણ એમ પણ કારણ કે એના જેટલું કેલિબર ને પોટેન્શિયલ મને દૂર દૂર સુધી નથી દેખાતું. સાચી વાત છે. સો યસ. ઓકે, તમારું સ્ટાઇલિંગ ઇન્સ્પિરેશન કોણ છે? અમુક 1-2 મહિના માટે રણવીર સિંહ હતો, પણ પછી એવું કંઈ જ નથી. પછી એને બીજાનું ઇન્સ્પિરેશન એટલે એ જે કોન્ફિડન્સ હતો ને એનો, જે કંઈ પણ કેરી કરવાનો, એ મને અટ્રેક્ટ કરતું કે વાહ ગજબ એમ.
ઓકે વડોદરાનું સ્ટ્રીટ ફૂડ કે અમદાવાદનું સ્ટ્રીટ ફૂડ? સેવસળ વડોદરા. મહાકાળી. રસ થઈ એ સવાલ તો મારે હિનાને પણ પૂછવાનો રહી ગયો છે. સુરતનું ફૂડ કે અમદાવાદ? સુરત ઓલવેઝ. સુરતનો લોચો ને અમદાવાદમાં નહીં. અમદાવાદમાં લોચો, અમદાવાદમાં બીજા લોચા, સુરતમાં ખાવાનો લોચો. ઓકે. બહુ જ ફ્યુઝન નથી કરતા તમે લોકો સુરતીઓ? તું પણ વધારે મજા આવે પડતું છે. વધી ગયું છે હમણાં. હા, એક તો ગમે તે ચીઝ એમાં નાખો પણ છે ને, હા, મને તો જે ઓરિજિનલ હોય ને કે આપણે ઓઇલ લોચો તેલ નાખીને ખાવાનો, એ જ મને તો ભાવે. મેં એટલા બધા નવા ટ્રાય નથી કર્યા વેરાયટીઝ. એક જગ્યાએ જોયું તો પેલું પાણીપુરી આપે ને એની જોડે પાણી ઇન્જેક્શન માં આપે. મેં કહું આ શું છે આ? પાન મસાલા નાખીને મને તો ગભરામણ થઈ ગઈ. રજનીગંધા વાળી પાણીપુરી બધું. ક્યાં સુરતમાં? અને ગુલાબ જાંબુનું શાક. સૌથી ગંદી વસ્તુ મેં ડીશ જોઈ હોય ને, મેં યુટ્યુબ પર વિડીયો જોયો હતો, મેંગો ડોલી દાબેલી. અરે કો આવી ગયો તો ઢોસામાં નતો નાખ્યો કેરીનો રસ? અરે એ તો બધું કચ્છમાં આવે છે, પેલું આઈસ્ક્રીમ દાબેલી ને ખબર નહીં રસ અરે મેંગો ડોલી દાબેલી, દાબેલી. મેંગો ડોલીને કટકા કરી અને પેલા ફોઇલ વાળામાં નાખ્યા, એની ઉપર લસણની ચટણી નાખી, પાવના ટુકડા. મેં કીધું મેંગો ડોલી લસણની ચટણી ક્યાં બધું ભેગું કરે છે આ? ખાતા નહીં હોય લોકો, ખાલી નહીં, બનાવવા માટે, વાયરલ થવા માટે Viral રાખવા થવા માટે. માટે જ. મને એવું બે લાગે. જણાએ તો વિડીયોમાં ખાધું હતું. એમની તબિયત સારી હશે કે કેમ કોને ખબર. આ ગેરજીન તરત જવાબ ના આપી લીધો જ ખબર નહીં. ના, પણ તમે પોતે જો ખાશો તો તમને ખ્યાલ આવશે. આજે જ આપણે બપોરે પરાઠા ખાતા, પણ હું ખાતા બોલી કે આના કરતા સુરતના પરાઠા નો આઈ ટોટલી અગ્રી. Street સુરતનું food ફૂડ નો માં ટેસ્ટ કંઈક જુદો છે. બસ ઇટ્સ જસ્ટ ધેટ કે પેલું જે કોમ્બિનેશન કંઈક આ બધા ફ્યુઝન કરે છે ને બધું નવી જાત varieties જાતનું, એ ક્યારેક એવું લાગે કે કરવા માટે કરે છે, આને ટેસ્ટ સાથે કે કશું કંઈક લેવા લેવા દેવા દેવા નથી. વાયરલ That I થવાની agree. ના. Yes. બટ યા આઈ અન્ડરસ્ટેન્ડ. ઓકે. યુએસએ થી ભણીને પાછા આવનારા બહુ ઓછા લોકો છે. પાછા આવીને સેટલ થનારા એનાથી પણ ઓછા લોકો છે. તમે કઈ રીતે એ નિર્ણય લીધો? એટલે મારું આ ઇન્ડસ્ટ્રીમાં તો આવવાનો કોઈ જ નિર્ણય નહોતો. હું પાછો આવ્યો તો પણ મને એક સડન વિચાર આવ્યો. ત્યાં મેં મારી ડ્રીમ કાર હતી, ડોજ ચેલેન્જર, એ બુક કરી. અને પછી અચાનક થયું કે યાર ના, હું ફસાઈ રહ્યો છું, મારે રહેવું નહોતું ત્યાં પહેલેથી. પપ્પા અમે કહેતા હતા કે ભાઈ બધા બોલતા હોય, કોઈ આવતું નથી પાછું. પછી મેં પપ્પાને ફોન કર્યો કે તમે ટાઈમ લઈ લો 1 વીકનો, અને તમે જે નિર્ણય લેશો એ ફાઇનલ, એમ કે હું રહું કે મારી ઈચ્છા છે પાછું આવું છે. તો પપ્પાએ કીધું કે તું આવી જા પાછો. સો વર યુ સ્ટડીંગ ધેર ઓર યુ વેર? હા, એમ માસ્ટર્સ કર્યું, જોબ કરી ત્યાં, અને પછી મારા વિઝા ચાલુ હતા ને હું પાછો આવી ગયો હતો. ઓહ. યા, અને પછી અહીંયા આવીને 6 મહિના તો કશું જ નહોતું કર્યું. એટલે પછી ઘરેથી પહેલા તો પ્રેમ કર્યો. 5 વર્ષ પછી દીકરો આવ્યો કે ભાઈ ચાલ હવે શું છે, ઘરે બેસી રહેવાનું છે એમ. પછી મેં પ્રી સ્કૂલ ચાલુ કરી. પહેલા તો પ્રેમ કર્યો. અચ્છા દા. પછી પ્રી સ્કૂલ ચાલુ કરી, પણ તરત લોકડાઉન આવ્યું. સો એમાં તો લોસ જ ગયો. અને પછી મોડેલિંગનો શોખ હતો, અને ત્યાંથી ધીરે ધીરે જર્ની સ્ટાર્ટેડ. ઓકે. તો એક જુદી રીતનું ઇન્સ્પિરેશન કે એક જુદી રીતની ઘટના પણ છો તમે કે લોકો યુએસ થી પાછા? હા, એટલે સેટલ લોકો ઘણા આવે છે, પણ એટલે મિડલ ક્લાસ વર્ગવાળા તો વિચારી પણ નથી શકતા કે પાછું ઇન્ડિયા, કારણ કે અઘરું છે. અને ત્યાં એકવાર તમે સેટ થઈ જાઓ પછી તો ક્વાઇટ ડિફિકલ્ટ. કયું કારણ તમને અહીં પાછું લઈ આવ્યું? હું બહુ જ સોશિયલ છું, અને મારા માટે પૈસો કરતા લોકો સાંજે સંબંધો. બેસીને ચા પીવી, Yes. જોડે મળવું, એ બધું છે. ઓકે. તમારા માટે એક્ટર બનવાનું ઇન્સ્પિરેશન શું છે? એટલે એક્ટિંગ કરતાં કરતાં હું શીખ્યો, અને મને થયું કે મારે જ જોવું હતું કે આ છે કે નહીં મારામાં. અને પછી હું જેમ જેમ કરવા માંડ્યો મને થયું કે ના યાર, હું આ કરી શકું છું, અને મને આમાં જ મજા આવે છે. એટલે હવે ઇન ફ્યુચર હું કદાચ એક્ટર તરીકે ચાલુ કે ના ચાલુ, પણ આ ફિલ્ડ જોડે તો હું સંકળાયેલો રહીશ. ઓકે. ગરબા કરવાનો ગાંડો શોખ છે તમને? બહુ જ ગાંડો. ક્યાંના ગરબા ગમે છે? અમદાવાદ, સુરત, વડોદરા? વડોદરા. એટલે હું અપડાઉન કરું છું. 9 days અહીંયા શૂટ હોય ને તો હું 9 Seriously? યસ, ડેઈલી સવારે શૂટ કરું, રાત્રે જવું. એટલે લાસ્ટ ટાઈમ તો મમ્મી પપ્પાએ કીધું કે ભાઈ તું રહેવા દે, આવું ના કર. પણ યસ, 2 વર્ષથી તો હું એવું કરી રહ્યો છું. શું અમદાવાદના ગરબામાં શું તમને મિસિંગ લાગે છે કે એનું નથી ગમતું? મને નથી ગમતું પેલું ગ્રુપ બનાવીને વચ્ચે ચપ્પલ મૂકીને ગરબા, એટલે થોડુંક, કારણ કે એ મેં જોયું જ નથી ક્યારે. એટલે કદાચ એ વસ્તુ હવે તો અહીંયા એવું નથી થતું. હવે તો પેલું એક મંડળી થાય છે, નાની નાની ને બધું સારું થાય છે, પણ એ જે તમે સ્ટેપની વાત કરો છો પણ તમે જે આઈ ગેસ જે નાનપણથી રમીને મોટા થયા ને એમાં જ તમને. અને બીજી વસ્તુ કે વડોદરાના ગરબા બહુ જ ઓથેન્ટિક હોય છે.
બહુ જ ઓથેન્ટિક. એટલે એમાં માતાજીના અને કૃષ્ણ ભગવાનના જે જૂના ગરબા છે તમને સાંભળવાની મજા આવે. આખી જુદી ચર્ચા છેડી છે તમે. સળગતો પ્રશ્ન લાવી મૂકી દીધો છે. અલગ રીલ જ ઉતરી છે. તમારી કમેન્ટ જણાવો એટલે જુઓ તમે. બટ આઈ ટોટલી એગ્રી. એ સાવ જુદી જ ચર્ચા છે. એઝ અ કિડ તમારી એક રિલેશનશિપ ફેન્ટસી જે મોટા થયા પછી ભાંગીને ભૂક્કો થઈ ગઈ હોય. ઓ સેટ. એવું ખરેખર એવું કંઈ હમણાં નથી કેવું. વિચાર જ નથી આવતો એટલે એવું કંઈ. ઓકે, શું કરવાની સૌથી વધુ મજા આવે છે? ફિલ્મ, ટેલિવિઝન, મ્યુઝિક વિડીયો? એક્ટિંગ. એટલે મને બધું જ ગમે છે. એવું નહીં. આ મારો જ જવાબ હતો, યાદ કરો. એને પછી એમાં પણ એવું નહીં જ આવેલું. પણ એક્ટિંગ ગમે છે એના લીધે ટેલિવિઝન, કારણ કે હું રોજ કેમેરો ફેસ કરું છું સવારે ઉઠીને. સો યસ. ઓકે, ચૂઝ વન, ફિલ્મ ઓર ટેલિવિઝન? ટેલિવિઝન. અમદાવાદ, વડોદરા? વડોદરા. સારું. ગરબા, મ્યુઝિક વિડીયો? ગરબા. ચા, કોફી? ચા. અરે વાહ. બોલિવૂડ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ઓકે, ચાલો. શ્રદ્ધાની એક આદત જે તમારે બદલી નાખવી છે? ઓવર થિંકિંગ યાર, સખત. ગજબ, નેક્સ્ટ લેવલનું. સો હાઉ ડુ યુ મેનેજ એન્ડ કન્સોલ? એટલે એના તો પહેલા તો સમજાઈ જ શકે, પણ એ ના જ સમજે ડેફિનેટલી. સમજાઈ જ શકે પણ ના સમજે તો પછી ઓવર થિંકિંગ તમને હેરાન કરે. પણ મેનેજ એટલે થઈ ગયું છે, હવે તો આદત પડી ગઈ છે. સો વાંધો નથી આવતો, હું ઇગ્નોર કરું છું. શ્રદ્ધાને તમારી એક આદત જે શ્રદ્ધાએ તમારામાં બદલી નાખવી છે? મારી આદત સ્કિન કેર રૂટીન. હા, ડેફિનેટલી. અને મારી ઊંઘ કદાચ એને એવું હશે કે આ થોડુંક વધારે આરામ કરે, સો એ ડેફિનેટલી એ બદલશે. ઓકે, આ ફિલ્મ સ્વીકારવાનું એક કારણ? કારણ કે મને જ્યારે ભાવેશ ભાનુનો ફોન આવ્યો હતો કાસ્ટિંગ માટે, તો એમને કીધું કે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી નથી પણ સરસ છે, ગુડ મેસેજ છે એક છેલ્લે, તો તું વિચાર એમ. અને પછી નિશિત સર જોડે વાત થઈ, એમને સ્ક્રિપ્ટ મને સંભળાવી, નરેશન આપ્યું. અને ક્યારેક ને ક્યારેક તો આવવાનું હતું જ, કારણ કે ઈચ્છા તો હતી જ. અને પછી મેં મારી સિરિયલમાં વાત કરી કે આવી રીતે પ્રોજેક્ટ એક મળે છે, આપણે મેનેજ કરી લઈશું જે પણ હશે તો. અને સમહાવ બહુ જ સારી રીતે વર્ક થયું અને હું ખરેખર લકી છું કે આ મૂવી મેં કરી. ઓકે, ગુજરાતી ટેલિવિઝનની એક ખૂબી અને એક ખામી? ખૂબી કે એમની જોડે લોયલ ઓડિયન્સ છે. એ ખામી કે લોકો કદાચ એમને પે સ્કેલ્સને થોડુંક ઇન્ક્રીઝ કરવું જોઈએ તો સારા એક્ટર્સ એમને મળે. ગુજરાતી ટેલિવિઝનમાં સૌથી અગવડ ભર્યું શું છે? સ્કેડ્યુલ. કારણ કે અમુક તમે એવા ફસાઈ જાઓ છો કે તમારે એટલે એ કરવું જ પડે તો તમે બીજું કામ કરી શકો. જેને નથી કરવું, જેને એક પેલું એક જોબ તરીકે લેવું છે તો ઇટ્સ ફાઇન એમ, એ લોકોને વાંધો આવે એમ નથી. આમ તો પહેલી જ ફિલ્મ છે, છતાં ગુજરાતી ફિલ્મમાં શું અગવડ ભર્યું લાગ્યું? ફિલ્મના ક્ષેત્રમાં, ટેલિવિઝનમાં નહીં, ફિલ્મ ક્ષેત્રમાં. એટલે મને એવું લાગે છે કે એક્સપેરિમેન્ટ થોડાક ઓછા થવા જોઈએ. એટલે જે સ્તરે આપણે લોકો આગળ વધી રહ્યા છે થોડાક ઓછા, થોડા કન્વેન્શનલ થવાની જરૂર. થોડાક, હા. ઓકે, ઠીક છે. કઈ એક્ટ્રેસ સાથે કામ કરવાની ઈચ્છા છે? શ્રદ્ધા ડાંગર, આરોહી પટેલ, વ્યોમાનંદી અથવા તમારી ચોઈસ? આ ત્રણમાંથી શ્રદ્ધા, બાકી મારી ચોઈસમાં સૈયર મોરી, યુક્તિ રાંદેરિયા. યુક્તિ રાંદેરિયા. ઓકે, આ ફિલ્મ પછી હવે આકાશને મોટા પડદે કયા કિરદારમાં અમે જોઈશું? જે પણ મળે. પણ અરમાન કોટક ટીવી મોટું લઈ લેજો. નાઇસ વન. અરમાન કોટક હવે ફિલ્મોમાં આવી જાય, એ પણ મારે કિરદાર એટલું એ થઈ જાય. મને નેગેટિવની પણ સખત ઈચ્છા છે કે હું કદાચ, મને એવું લાગે છે કે હું સારી રીતે એ પણ કરી શકું છું. સો ઇન ફ્યુચર એવી ઈચ્છા ખરી કે નેગેટિવ રોલ્સ મને મળે. ક્વિકલી વન વર્ડમાં આ પાંચે તમારી જોડે બેઠેલા ચારે એક્ટરને કંઈ કહેવું હોય, ઇન વન વર્ડ, ઇન વન સેન્ટેન્સ, વોટ ઇટ વુડ બી? વન વર્ડ. ગાળ દાબ તો વન વર્ડ ઓર વન સેન્ટેન્સ. શું કહું? બોલ. રડતો ને. તમારા જેવી સમજણ શક્તિ અમારા આમાં પણ આવે એવી ભગવાન. થેન્ક યુ.
હિતેન સર જોડે તો દરિયો છે, એમાંથી તો એક લોટા જેટલું પણ આવી જાય તો એ ઘણું છે. એબ્સોલ્યુટલી. હેમાંગ તો યાર હેમુ બેબી આઈ લવ યુ. હિના ખરેખર એનામાં બહુ જ પોટેન્શિયલ છે અને ખૂબ 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 આગળ વધશે. વી વિશ યુ ઓલ ધ લક. તમને ટીવી, ટેલિવિઝન, ફિલ્મો, મ્યુઝિક વિડીયોઝ બધું જ બહુ ફળે. જે જોઈતું હોય મળે એવી શુભેચ્છાઓ, શુભકામનાઓ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. વારંવાર આવજો. આપણે ખૂબ બધી, આ તો જો શરૂઆત છે. 100%. આપણે ઘણી વાતો કરીશું. મુરલીબેન એમાં રેડી? ચૂપ ફિલ્મ કરવાનું એક જ કારણ. વિષય વસ્તુ જુદી હતી એટલે એમાં આમ એક કારણમાં 50-50%, વિષય વસ્તુ જુદી હતી અને બીજા 50%માં હિતેન કુમાર. યસ. વાહ. ઓકે, ફિલ્મમાંથી કોઈ એક જણને ચૂપ કરી દેવાનું હોય તો કોને કરો? પૂજાને. દાદા આ અમારે રાખવાનું છે. રાખજો. એ જવા દો. એવું નહીં યાર. સારા વેમાં પણ કોને ચૂપ કરવાના? મારું આપી દો ને કે બધું મારું બધું. ના, ના, પણ તારાને ઇન્સ્પેક્ટર વાઘમારે બહુ બોલ્યા ભાઈ. હેમિન ત્રિવેદી. ડાર્લિંગ, અહીં બેઠેલા માંથી કોઈ એક જણને ચૂપ કરી દેવાના હોય તો કોને કરો? જો એને આંગળી કરી દીધી ના, પણ એ ચૂપ થશે તો અમે હસી નહીં શકીશું. અને બાકી કોઈને ચૂપ કરવાની જરૂર નથી. દરેક પોતપોતાની રીતે બહુ જ સરસ પીરસી રહ્યા છે. ડન. મને એમ હતું કે મારું નામ લેશે. ના, હું મને જ કહું કે હું ચૂપ થાઉં ને બધાને સાંભળું, બસ. મને એમ થયું ખાસ બચી ગયો હું. અરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ એક ડિરેક્ટરને જાતે જતી પડે. ભરાવતો નહીં હા ભાઈ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ એક ડિરેક્ટરને ચૂપ કરવો હોય તો તમે કોને કરશો? હવે હું તને ચૂપ કરી દઈશ ને, તું ચૂપ થઈ જા. હા બસ એવું. ઓકે, ચાલો ડન. કોઈ એક ફિલ્મ કરીને બહુ રાજીપો ના થયો હોય, થોડું રિગ્રેટ થયું હોય એવું ખરું? કઈ હતી સર? એક કામ કરો મુરલીબેન, તમે કહો. મારા બધા જ જવાબ આનો અલગ પોડકાસ્ટ થવો જોઈએ. ઓન બિહાફ ઓફ મી એ આપશે, હેમાંગ આપશે જવાબ. ચલો કોઈ એક ફિલ્મ. હવે જે કામ કરીએ પૂરી શિદ્દતથી ને મનથી કરીએ, પછી એ ચાલે ન ચાલે, એ પણ આમ ગણાય ન ગણાય, કરતી વખતે, હા પાડતી વખતે, ફ્લોર પર જઈને આમ અંદાજ તો આવી જતો હશે ને કે આ ભૂલ થઈ જ ગઈ છે. ના, ભૂલ સ્વીકારીને ચાલવાની વાત છે જીવનમાં. પણ હવે જે કામ લીધું છે એને પૂરું કરવાનું, ધગશથી, મહેનતથી, ખંતથી અને ઈશ્વરે આપેલા વરદાનથી. એટલે એમાં કોઈને ક્યાંય કોઈ કવખોડવાની વાત નથી. ઠીક છે, ડન. ઓકે. ધારો કે આ લોકોની જાસૂસી કરવામાં આવે તો શું મળી શકે? આકાશ પંડ્યા, શું જાણવા મળી શકે? આકાશની જાસૂસી ટેલિવિઝનમાં શું ચાલી રહ્યું છે? ગોસિપ્સ ટેલિવિઝન. હિતેન કુમાર, એમની જાસૂસી કરવામાં ઘણું બધું મળી શકે. એટલે આમ જેમ એણે કહ્યું ને કે દરિયો છે, અમે બધા એક્ટર્સ છીએ, અમને પદ મળી ગયું છે, પણ દરજ્જો તો આ માણસ પાસે છે. એટલે એમ થાય કે કેવું કહેવાય કે રંગભૂમિની વાતો હોય, સિરિયલની વાતો હોય, સાહિત્યની વાતો હોય, એ બધું આમ એ બોલ્યા કરે ને અમે સાંભળ્યા કરીએ. હું સાંભળ્યા કરું, મને એવું ગમે. ઓકે. નિશિત બ્રહ્મભટ્ટની જાસૂસી કરો તો શું જાણવા મળે? એને ફૂડી છે ને, એટલે ક્યાં શું, ક્યારે શું ખાતો હશે, કેટલા વાગે ખાતો હશે. ઓકે. અને હેમાંગ દવે? હાઈલા ઘણું બધું. કઈ બધું? ચૂપ. તમે છેલ્લે જોયેલી કઈ ફિલ્મની સ્ક્રિપ્ટ સૌથી વધુ ગમી હતી? સાચું કહું તો આ યુક્તિવાળી છે, સૈયર મોરી. ઓકે. એવી ગુજરાતી ફિલ્મ જે જોઈને તમને થયું હોય કે કાશ હું આ ફિલ્મમાં હોત? ખબર છે એવી, પણ નથી હવે એમાં જવાબ આપવો. સ્કીપ.
હે હા સારી હતી તો એટલે એવું એવું નહીં હા સારું ઓકે એ આ રાખજો હા આ પ્રોમો મટીરિયલ બહુ અમાર આમ બેન છે ઉપર ને, જ ફોકસ એમ કરજો નહીં. ખાલી આમ ટાક આ ટાક એટલે ગુમડાના પોપડાના ખોતરાઓ ને સારું ઓકે ડન એક એવા કલાકાર જેના કારણે તમે આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું કોઈ નહીં કોઈ ઇન્સ્પિરેશન કંઈ એવું નહીં ના. કોઈને જોઈને અભિભૂત થયા હોય નક્કી ના કર્યું ના એવું હું કશું તો આજે અભિભૂત નથી એટલે એવી અભિભૂત નથી થતી હા મને બધું સાંભળવું ને શીખવું બહુ ગમે પણ ઈશ્વરની ઈચ્છા હશે નિયતિ હશે અને હું આ ફિલ્ડમાં આવી ગઈ ડન તમારા કયા નાટક પરથી તમને ફિલ્મ બનાવવાની ઈચ્છા છે અરે યાર તમારું જ નાટક હં? હા મારું જ નાટક અને નામ યાદ આવશે એટલે કહું છું ભૂલી ગઈ સડન આમ મગજમાંથી નીકળી ગયું કાંઈ વાંધો નહીં તમે પહેલી વાર શું પરફોર્મ કર્યું હતું એ યાદ છે જિંદગીમાં પહેલી વાર શું પરફોર્મ કર્યું सूरज की अंतिम किरण से लेके पहली किरण એક Monologue જેવું હતું. મોનોલોગ જેવું હા અને એમાં એક રાજકુમારીનું પાત્ર હતું અને એમાં 4 લાઈન હતી અને બાકી આમ વાંસળી લઈ બેસી રહેવાનું હતું ઓકે ચક્રવાત જેની પરથી તમારે ફિલ્મ બનાવી ફિલ્મ બનાવી છે ઓકે આકાશ હેમાંગ અને હિનાને એક જ વાક્યમાં આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનુભવનો સાર કહેવો હોય તો શું કહેશો અરે હું તો એમની પાસેથી શીખી રહી છું હું શું કહું તો પણ તમે ઘણા અનુભવી છો એમના કરતા તો એક જ વાક્યમાં 32 કેટલા વર્ષ હા એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ ખરું પણ તેમ છતાંય એવું ના એવું કંઈક અને અનુભવનો સાર કહેવાનું છે આમ. હા અનુભવ બરાબર છે બસ હિનાને એમ જ કહીશ કે એ જે રીતે આગળ વધી રહી છે લોકો શું વિચારે છે એ છોડીને આપણું મન શું કહે છે ને એની પર ભાર રાખવો કારણ કે કામ તો ક્યારેક ને ક્યારેક દેખાય જ છે અને કામ કામને જ ખેંચે છે Yes. એ આને પણ કહીશ same. ઓકે અને અને એને copy paste. ના કોપી પેસ્ટ નહીં તું તો દાદુ કામ કરે જ છે સરસ મજાનું પણ હા એટલે આવી જ રીતે બધાને હસાવતો રહે અને મજા કરાવતો રહે થેન્ક યુ ઓન ધેટ નોટ ચાલો ખૂબ બધી તાળીઓ આકાશ અને મુરલીબેન બંને માટે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બાય એની દાદા સૌથી પહેલો સવાલ આ વશ અને શૈતાનનો ગુસ્સો ઉતર્યો ક્યારનો ડબિંગ પતાવ્યું ત્યારે ના એ મારી ફરિયાદ જુદા લેવલની હતી કે એ ઓટીટી પર જે રીતે એ લોકોએ સરેન્ડર કરીને આપી દીધું કેમ આપણે દ્રશ્યમની જેમ એક તરફ રિજનલ સિનેમા પણ તમે ઓટીટી પર જોઈ શકો અને સાથે હિન્દી પણ માણી શકો એમ કેમ ના થયું એ આજે મારી માટે નથી કહેતો આવતીકાલે બીજી પણ ફિલ્મો થશે તમે કરેલું શ્રેષ્ઠતમ કામ લોકો સુધી પહોંચતા અટકાવવા માટે તમે હા કેવી રીતે પાડી દો તો આટલી બધી મહેનત કરીને નિર્માતાને ફાયદો થયો છે એના માટે ખૂબ આનંદ છે કે મારે નિર્માતાને આર્થિક રીતે ફાયદો થાય એ નથી અને મારી ટીમની એક વ્યક્તિને એની અંદર સુંદર એ જ અભિનય કરવા મળે એનો તો સખત આનંદ છે પણ બીજા બધાની મહેનતનું શું 1.5 વર્ષ સુધી તમે એ લોકોની સમક્ષ કામ ના આવવા દીધું અને પછી જ્યારે હિન્દીના લોકો એમની માર્કેટિંગની પાવરના કારણે બધી ક્રેડિટ લઈને જાય અને ત્યાર પછી જ્યારે ભૂલે ભૂટકી ક્યાંક કોઈક જોઈને પછી ઓરે યાર પેલી તો બહુ સારી ફિલ્મ હતી સો ઇટ ઇઝ નોટ ફોર મી મારી લાઈફમાં તો જે થવાનું તો થઈ ગયું આવતીકાલે મને હજુ બહુ મોટું ભવિષ્ય લાગે છે ગુજરાતી સિનેમા પરથી હિન્દી સિનેમા બનશે જ એક નહીં અનેક બનશે પણ એ વખતે મેકર્સે એટલી ચાલાકી તો રાખવી જ પડે કે તમારા હાથ કાંડા કાપીને ના આપી દો એ ઉત્સાહમાં તો તમે મેકર્સને જણાવ્યું નહીં અમુક વસ્તુ ઉત્સાહને કારણે એટલી બધી અભિભૂત કરનારી ઘટના હતી કે સડનલી એક સમાચાર આવે કે આટલું મોટું પ્રોડક્શન હાઉસ તમારી આ ફિલ્મ પરથી બનાવી રહ્યા છે ત્યારે તમને એ ખબર નહોતી કે તમારી ઓટીટી રોકવામાં આવશે કે તમારું હિન્દી વર્ઝન રોકવામાં આવશે એ તો પછી જ્યારે એ લોકોને આ કોન્ટ્રાક્ચ્યુઅલ ઘટનાઓ થઈ ગયા પછી ખબર પડી કે હજુ નથી આવી રહી પછી ખબર પડી કે તમારી એનાઉન્સમેન્ટ થાય છે ડેટ અને એના 2 દિવસ પહેલાં ત્યાંથી ડિસિઝન લેવામાં કે શેમાર ઉપર અને આવતા રોકો સો ઇટ હર્ટ્સ
મને શું મળ્યું ચાલ એઝ એન એક્ટર? હા, મને સંતોષ પુષ્કળ મળ્યો, લોકોને અદ્ભુત પરફોર્મન્સ જોવા મળ્યો. હું આજે કોઈ પણ શરમ વગર કહું, પણ મને બીજી કઈ રીતનો ફાયદો મળ્યો? ઓર હિતુ ઓર નીલમ, એનીબડી. આ જ વસ્તુ 1.5 વર્ષ દરમિયાનમાં કેટલા ઊંચા લેવલે જઈ શક્યું હોત, જ્યાં બીજી 15 બારીઓ તમારા માટે ખુલી હોત, બીજી સરસ 10 સ્ક્રિપ્ટો બીજી ભાષાઓમાંથી પણ આવી હોત આપણી પાસે. સો એ રોષ મારો મારા માટેનો છે જ નહીં. દહેશત મને જેટલું મળવાનું હતું એટલું બધું મળી જ ચૂક્યું છે. આ તો મારું બોનસ હું એન્જોય કરી રહ્યો છું. કરેક્ટ. બટ એ મને એમ લાગ્યું કે બહુ ઉતાવળા ડિસિઝન હતા. હા આપણે કરીએ, અને આપણે જ્યાં સુધી તમારી નહીં આવે ત્યાં સુધી અમે અમારી ગુજરાતી નહીં લાવવા દે, એ બધી અઘરી જે કરવાની વાત મને એમ લાગે જરા બહુ ઇમેચ્યોર ઘટના હતી. સો ડીડ યુ હેડ અ ડિસ્કશન વિથ ધેમ? નો, દેટ વોઝ ટુ લેટ. તમે એમને કીધું જ નહીં? ના, અમુક વસ્તુમાં એ પ્રોડક્શન હાઉસ નહીં, બધા જ પ્રોડક્શન હાઉસનો મારો અનુભવ છે કે એક્ટર્સ જ્યારે પોતાનું ડબિંગ પતાવીને નીકળી ગયા પછી કશું જ એના હાથમાં નથી હોતું. એ બધા જ ડિસિઝન માત્ર પ્રોડક્શન હાઉસ જ લેતા હોય છે. ઇમોશનલી અમે વધારે માત્રામાં જોડાયેલા હોવા છતાં એક્ટર્સની જિંદગીની અંદર ત્યાંથી ઓકે ફાઇન નાવ અચ્છા હવે આપણો આની પર અધિકાર નથી કશો. સો ધીસ ઇઝ અ હાર્ડકોર ફેક્ટ. જે સાચી વાત છે, જે મેં કહી છે ને, હું તને ખબર છે કે હું જ્યારે બોલું છું દિલથી બોલું છું. એ વસ્તુ મને આજે નહીં, હું તમને કહું કાલે ઉઠીને આપણી બીજી, હું તમને ચેલેન્જ આપીને કહું કે આવનારા 2-4 વર્ષમાં બીજી 2-3 ફિલ્મો જશે, પણ એ વખતે મારા આ કહેવાથી જો મેકર્સ એ બાબતમાં ધ્યાન રાખશે તો કદાચ વધારે ફાયદા મળે. જો દ્રશ્યમની ઓરિજિનલ ફિલ્મને કોઈ ફરક નથી પડ્યો, હિન્દીને પણ ફરક નથી પડ્યો, પણ દ્રશ્યમમાં મોહનલાલે જે કર્યું છે લોકોએ જોયું છે, એના નાના એક્ટરો જે જોયું છે એ બધાએ જોયું છે. કારણ કે ત્યારે સમાચાર એ બને કે આની પરથી હિન્દી બની રહી છે તો લોકો ઓરિજિનલ પણ જોશે. રાઈટ. તો એ રીચ મારી કેટલી વધી ગઈ હોત. માય કમ્પ્લેન્ટ ઇઝ ધેટ, નોટ ટુ ઇન્ડિવિજ્યુઅલ. એ લોકોના માટે આનંદ જ છે એ પ્રોડક્શન હાઉસને જે સુંદર રીતે આર્થિક રીતે અને એમના એક પ્લેટફોર્મ જુદું મળ્યું. જાનકીને અદ્ભુત બ્રેક મળ્યો અને એ છોકરીએ અદ્ભુત કામ કર્યું. એના માટે તો આનંદ જ આનંદ છે. મારો માત્ર ફરિયાદ એ છે કે આપણે આટલા બધા ઉત્સાહિત થઈને હાથ કાંડા કેમ કાપીને આપ્યું? જેન્યુઇન સ્પેક્ટેટર તરીકે, વ્યુઅર તરીકે વશ વધારે ગમી કે શેતાન વધારે ગમી? મને પૂછશો તો એ કદાચ સાચો જવાબ નહીં હોઈ શકે, કારણ કે મેં જાણી જોઈને મેં શેતાન નથી જોઈ. કારણ કે તમે શોર્ટ દરમિયાન જુઓ, એ પણ મારો ખૂબ જ ગમતો એક્ટર છે માધવન, સો વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્ટર. પણ તમારું પોતાનો પ્રોસેસ જુદો છે, દરેક એક્ટરનો પ્રોસેસ જુદો છે. એણે કયા પ્રોસેસથી કર્યું હશે, એમાં એક જગ્યાએ ભૂલે ચૂકે હું કંઈ ટીકા ટિપ્પણી કરું તો દેટ વિલ બી ઇન્સલ્ટ ટુ. એટલે મેં એ જોવાનું ટાળ્યું છે. મેં મારાથી જે થઈ શક્યું મેં સુંદર કર્યું છે. લોકોનું કહેવું એમ છે કે ઓરિજિનલ જેમણે જોઈ છે ને શેતાન જોઈ છે, એમાંથી મહદ ભાગના લોકોને ઓરિજિનલ વધારે ગમી છે, અને આઈ એમ હેપી વિથ દેટ. ઓકે. વિથ દેટ, ચૂપ મૂવી સામે રિલીઝ થઈ રહેલી બોલિવૂડ ફિલ્મોથી કોઈ પરેશાની લાગે છે? મને ક્યારે હિન્દી સિનેમા, ગુજરાતી સિનેમા આપણે થ્રેટ લાગ્યો જ નથી. માત્ર રિલીઝના માટે થોડીક ચોખ્ખાઈ હોય, થોડીક પારદર્શકતા હોય ડિસ્ટ્રીબ્યુશન સાઈડમાં, તો હિન્દી સિનેમા જોવા જવા માટેનું ઓડિયન્સ અને ગુજરાતી સિનેમામાં જો ઇન્ટેન્સિટી છે એ જોવાનું ઓડિયન્સ આખું જુદું જ છે. આપણે ત્યાં પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે ડિસ્ટ્રીબ્યુશનની ખૂબ જ અપારદર્શક ઘટનાઓ છે કે જેના કારણસર આપણે રિલીઝ માટેના થિયેટરો મેળવવા માટે મુશ્કેલ થઈ રહે છે. અમારી ફિલ્મની વાત કરું, બહુ સુંદર ફિલ્મ ચાલી, બહુ આનંદની વાત છે, જમકુડી સરસ ચાલી છે, અને બધી જ ફિલ્મો સારી ચાલે એ આનંદની જ વાત છે. પણ આજના તબક્કે મારો ડિરેક્ટર અહીંયા નથી હાજર રહી શક્યો, કારણ કે છેલ્લી મોમેન્ટના એ થિયેટર અચીવ કરવાના જે સ્ટ્રગલ હોય છે ને, that is more dangerous rather than Hindi. I understand sir. અચ્છા, ગુજરાતી ફિલ્મોમાં તમે આગંતુક, વશ, ચૂપ, આ ડેલિબરેટ થ્રિલર ફિલ્મોનો એટેમ્પ્ટ છે, ધુઆંધાર થતા થઈ ગયું કે રિલીઝમાં બધું એક સામટું લાગે છે કે યુ સ્પેસિફિકલી જે ફિલ્મો મેં કરી 112-13 ફિલ્મો જે મારા એ ફેઝમાં કરી, એની અંદર આ સિવાયના બધા રંગો આવી ગયા. એમાં રોમાન્સ આવી ગયો, એમાં કરુણા આવી ગઈ, એમાં ઇમોશન્સ આવી ગયા, એમાં કોમેડી આવી ગઈ, એક્શન્સ આવી ગઈ, બધું જ. આ એક કલર નહોતો ત્યારે એક્સપ્લોર કરી શકતો, કારણ કે હીરો તરીકે તમે પ્રોડક્ટ બની જતા હો છો નિશ્ચિત. તમારી પાસે આવનાર દરેક નિર્માતા તમારી પાસે સેફટી જ છે કે મારી ફિલ્મ તમારી પેલી ચાલીને એમાંનું કશુંક જોઈએ. એમાં જેટલી તમારામાં ચેતના હોય, તમારામાં સમજણ, એટલું તમે એને જુદું કરવાના પ્રયત્ન કરો. પણ આ વખતે જે આવી છે એમાં જેટલી પણ લખેલી ફિલ્મો આવી છે જે હું નહોતો કરી શક્યો, જે કરવા માંગતો તે બધી એક પછી એક 5 વર્ષના વેઇટ કરવા પછી આવવાની શરૂ થઈ. અને હવે રોમાન્સ પણ લાવી રહ્યો છું આના પછી, કે આ મારી આ ફેઝની છેલ્લી થ્રિલર હશે.
આના પછીની જે ફિલ્મ આવી રહી છે ત્રિશા, એ લોકોના માટેની અદ્ભુત સરપ્રાઇઝ ઇમોશનની વાત છે. સ્વીટ 60 એ અત્યંત રોમેન્ટિક ફિલ્મ છે, જે યંગ એજની પણ નહીં હોય. જે કેમિસ્ટ્રીની આપણે વાત કરતા હતા, એ કેમિસ્ટ્રી એમાં જોવા મળશે એટ ધ એજ ઓફ 60. વાહ. નક્ષિક રોમાન્સની વાત હશે. વાહ. પણ પર્પઝફુલી નથી. હા, મને એટલું ખબર છે, મને હવે એટલું ખબર છે નિશદ, કે મારે આ નથી કરવું. એટલે જે કરવું છે ઈશ્વર આપી રહ્યો છે ને હું માણી રહ્યો છું. ગુજરાતી ફિલ્મોમાં હવે થ્રિલરનો દોર છે. બેક ટુ બેક એ સબ્જેક્ટ્સ આપણે બહુ જ એક્સપ્લોર કરી રહ્યા છીએ. કદાચ એનું કારણ એ છે કે આપણા કોવિડના વખત પછી આપણું ઓડિયન્સ છે ને ઘરમાં બેસીને ઓટીટી જોઈને જરા મેચ્યોર થયું છે. એમાં 45 વર્ષનો વ્યક્તિ પણ મેચ્યોર થયો છે, એણે પણ ઘણું બધું એક્સપ્લોર કર્યું છે. તો એમના માટે એક જુદી ચોઇસ નીકળવાની શરૂ થઈ છે. બીજું, આપણે જ કરેલી ટીકાઓ કે આપણી ફિલ્મો એટલે શું, ગીત ગામ ને ગોકીરો અને આ બધી જે ઘટનાઓમાંથી કદાચ એમને જુદી દિશામાં જવું હતું. વચ્ચે જ્યારે કોલેજની ફિલ્મો આવી ત્યારે 3 મિત્રો હશે ને કોલેજ હશે ને એની કરીને આપણે ટીકા ટિપ્પણી, પછી કોમેડી દોર પર ટીકા. એટલે હવે આ એક દોર ચાલ્યો છે, જે દોર નહીં કહું પણ હવે લોકોની હિંમત વધી છે કે આ પ્રકારના વિષયો, કે સમંદર, હું તમને કહું ને, સમંદર આખી એક જુદા જ રફ એજની ફિલ્મ છે. તો એ જુદા જુદા વિષયો આવી રહ્યા છે ને એ મારા હિસાબે બહુ મજાની ઘટના છે. ઓકે, આટલા વર્ષોની કરિયરનો એક અફસોસ, એક સંતોષ. અફસોસ ઘણા બધા છે સર, એક જ. એનએસડી કે એફટીઆઈ ન જઈ શક્યો આર્થિક કારણોસર, તો કદાચ હું 10 વર્ષ હજુ કંઈક બીજું કરી શક્યો હોત. કારણ કે આ મીડિયમ સમજવામાં એક એવા પરિવારમાંથી આવ્યો હતો કે જ્યાં એક પુસ્તક પણ ખરીદવાના પૈસા નહોતા. અને મારી યંગ એજમાં મેં તમને આગળના ઇન્ટરવ્યુમાં બી કહ્યું, હું રિક્ષા ચલાવીને કે ફૂટપાથ પર શર્ટ વેચીને આઈ વોઝ ડ્રીમિંગ અબાઉટ ધીસ. એનએસડી અથવા તો એફટીઆઈ જો કરી શક્યો હોત તો હું કદાચ જ્યાં છું ત્યાં સંતોષ છે. પણ એ થયો તો બહુ સારું થયું હોત. અને બીજો પ્રશ્ન શું હતો? અને બીજો એક આટલા વર્ષોની કરિયરનો એક સંતોષ. વેરી મચ સેટિસ્ફાઈડ કે 7 વર્ષનું બચ્ચું પણ આજે એટલી જ લાગણીથી રિએક્ટ કરે છે, અને 94 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ પણ એટલી જ લાગણીથી રિએક્ટ. અહીંયા નહીં, પરદેશમાં. હમણાં જ હું પરમ દિવસે જ યુકેથી આવ્યો, અને યુકેમાં જે મને અનુભવ થયો છે, આપણને એમ છે કે ગુજરાતી સિનેમા આપણી અહીંયા જ પહોંચે છે, એવું નથી નિશાદ. મારા ઇન્સ્ટા પર તું જોઈશ તો ઓછામાં ઓછા 4,500 મેસેજીસ હશે ત્યાંના કોર્નરથી. જેવી એ લોકોને ખબર પડી અને જે પ્રકારના સંદેશાઓ એ લોકો મોકલ્યા છે, એ સંતોષ છે કે ચાલો ગુજરાતી સિનેમા કર્યા પછી પણ, સિમરન કર્યા પછી પણ મને આજે પણ એવી ભૂખ નથી કે હિન્દી કરું. નો, મારી ગુજરાતી સાથે હું ખૂબ આનંદમાં છું, અને આઈ એમ વેરી મચ હેપી એન્ડ વેરી મચ સેટિસ્ફાઈડ. આ વાત કરતાં કરતાં મારા હોઠ છે ને સુકાઈ રહ્યા છે. એટલી હદે હું આઈ એમ ફિલિંગ એક્સાઇટેડ કે જે મેળવ્યું છે ને મેં ક્યારે કલ્પના નહોતી કરી જિંદગીમાં. જે રિસ્પેક્ટ છે, જે આદરથી લોકોને પ્રેમથી આવીને ભેટે છે, એ મારા માટે સૌથી વધારે અચીવમેન્ટ છે. સિમરનની વાત નીકળી, તમારા કો એક્ટર એ વખતના હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, કંઈ કહેવું છે? લાફો પડ્યો ને મને, એ બહુ મસ્ત સમાચાર હતા અને બહુ સાચા કારણસર પડ્યો છે. આ રાખવાનું છે અમારે? રાખો. સારું. આ સમયની વધારે એક્ટ્રેસ તરીકે હું બ્રિલિયન્ટ એક્ટ્રેસ, પણ પછી રાજકારણ માટેની એક જીભ આવે ને, જરા આપણે ક્યાં વાપરવી ક્યાં ના વાપરવી એ બહુ જરૂરી છે. કારણ કે સંવેદના સાથેની વાત છે. તમે તમારા કેરેક્ટર્સની સંવેદનાને બહુ સરસ રીતે સમજો છો. બીજા કોઈની સંવેદના, કે ખેડૂતોના આંદોલન વખતે એ સ્ત્રીઓ 100 રૂપિયા માટે ત્યાં એ આંદોલનમાં ભાગ લેતી, આવી વાહિયાત વાત તમે કેવી રીતે કરી શકો? સો એક્ટ્રેસ માટે માન છે, વ્યક્તિ તરીકે આઈ ડોન્ટ રિસ્પેક્ટ. નો. વાવ. ઓકે, આ સમયની વધારે માંગ શું છે? ઓછી પણ સારી ગુજરાતી ફિલ્મો કે વધુ અને એવરેજ ફિલ્મો? વધુ અને સારી ફિલ્મ. ક્યાં વાત હે? આઈ અન્ડરસ્ટેન્ડ. આંકડો ઓછો ન થાય, કારણ કે એટલું બધું યુથ જોડાયું છે ને, હમણાંના જનરેશનના જે યંગસ્ટર્સ જોડાયા છે, એટલા બધા પોટેન્શિયલ વાળા છે નિશાદ, એટલા બધા નોલેજની સાથે આવ્યા છે. અનુભવ મળતા એ લોકો વધુમાં વધુ સારી સિનેમા કરે. કારણ કે પર્સન્ટેજ રેશિયો ઓફ સક્સેસ ઓફ સિનેમા ઇઝ નોટ મોર દેન 10% ઓલ ઓવર વર્લ્ડ. રાઈટ. 100 માંથી તમારી 10 ફિલ્મ તમારી સફળતાએ પહોંચશે. રાઈટ. તો આપણે ત્યાં સપોઝ 100 ફિલ્મ બનશે તો 10 ફિલ્મ તો સફળતા પર પહોંચશે. Then still we are with other languages competition. And we need back to back. અને આ હમણાં એટલા માટે આશા છે કે આ આખું જનરેશન એડ્યુકેટેડ છે દોસ્ત. કરેક્ટ. ટાઈમ પાસ માટે આવેલું ઓડિયન્સ જ નથી. આ લોકોને ખબર છે કે બીજા ઓપ્શન્સ એમની પાસે કેટલા છે.
છતાં પણ જો એ લોકો અહીં આવવાનો નિર્ણય લે છે તો એની પાછળ એમની ડેસ્ટિની પણ છે અને એમની એક ઇન્ટેન્સિટી પણ છે. એબ્સોલ્યુટલી સર. ઓકે, જૂની ગુજરાતી ફિલ્મોમાંથી કોઈ એક ફિલ્મ ફરી ક્રિએટ કરવી હોય, ફરી કામ કરવું હોય તમારી ફિલ્મ, તો કઈ હોય? પાલવને બાંધી પ્રીત. દેટ ઇઝ અ ક્લાસિક ફિલ્મ કે જેની અંદરનું એક સૂફીપણું જે હતું ને એ પણ આજ સુધી લોકોની ફેવરેટ છે. મને બહુ ગમશે કે આ એજનો, આ એરાનો કોઈ એક્ટર એ ફિલ્મ એટલી જ પ્યોરિટીથી ફરી પાછું લાવે તો ધેટ કેન બી અ મેજિક ફોર ધીસ જનરેશન. પાલવડે બાંધી પ્રીત એ એક બીજા આત્માની વાત છે. એ સમયમાં અમે કરી છે અને જે રીતે એ ફિલ્મ બની છે, મને ગમે કે આકાશ કે એ પ્રકારના જનરેશનનો કોઈ છોકરો અને એ પ્રકારની છોકરી શ્રદ્ધા હોય, એ પ્રકારની વ્યક્તિઓ જો એ શિદ્દતની સાથે, એ સિમ્પ્લિસિટીની સાથે કરે તો એ કદાચ એના એ મ્યુઝિકના પાવરની સાથે આજની સિનેમા માટે, આપણા માટે બ્લોકબસ્ટર સિનેમા હોઈ શકે. વી ડોન્ટ નીડ ટુ મેક ધ 10 crores and 15 crores film. We need to have a right content film with the simplicity rather than going into technicality more. I'll give you example કે હમણાંના દરેક ફિલ્મની અંદર તમને સોંગ સાંભળવા બહુ ગમે છે, ટેકનિકલી તમને બહુ સુંદર સાઉન્ડ છે યાર, પણ જેવા બહાર આવો તમારી ઇગ્નિશન નાખો ત્યાં સુધીમાં તમે ગીત ભૂલી ગયા છો. જ્યારે એ વખતના ગીતો આજ સુધી આપણને યાદ છે કારણ કે એની સિમ્પ્લિસિટીના કારણે. એ સિમ્પ્લિસિટી થાય તો આપણે 3 કરોડ 4 કરોડની આસપાસમાં પણ આપણે મેજિક નિર્માણ કરી શકીએ, સુપરહિટ થઈ જ શકે એમ છે. ટેકન સર, ટેકન. ગુજરાતી ફિલ્મોમાં હાલની તારીખે, અત્યારે આ તબક્કે આપણે ઘણી વખત આ વાત કરી ચૂકી છે, છતાં આજે જો ફરી પૂછું તો કમજોર કડી કઈ છે? નોટ અન્ડરસ્ટેન્ડિંગ ગુજરાત એક્ઝેક્ટલી બાય મેકર્સ ઓલ્સો એન્ડ એક્ટર્સ ઓલ્સો. વાહ. ઓકે, ગુજરાતી ફિલ્મોમાં હાલની તારીખે સૌથી સબળી કડી કઈ છે? આપણું સૌથી સબળું પાસું કયું છે? એન્ટાયર યુથ કેમ વિથ એડ્યુકેશન. ટેકન. કયા કલાકારને જૂના દોરમાંથી તમે આજે ફરીથી ગુજરાતી ફિલ્મોમાં જોવા માંગો છો? જીવિત હયાત હોય કે ન હોય, પણ તમે એમને આજે ફરીથી આ દોરમાં, આ ટેકનિકાલિટીઝના જમાનામાં ફરીથી સ્ક્રીન પર જોવા માંગો છો, કદાચ તમારી સાથે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ તરીકે? મારી સાથેમાં એક જ જે આવી જ ગયો છે, મારી સાથે હેતુ આવી ગયો છે આ ફેઝમાં. બાકીના કલાકારો એમની જિંદગીની અંદર જેટલા માસ્ટર્સ હતા એમણે સર્વોત્તમ કામ કરીને જ ગયા છે. એવું કોઈ નથી કે જેમની પાસે આપણે આજે કંઈક વધારે ઉત્તમ લાવી શક્યા હોત. કારણ કે ઉપેન્દ્રભાઈ એ ફેઝની અંદર જે કાર્ય કર્યું એ આજના જમાનામાં કદાચ એ ન લોકોને રિલેટ કરી શકત, કારણ કે એ સંપૂર્ણ પોતાની જાતને નીચોવીને ગયા છે. પણ મારા ફેઝ દરમિયાનનો જે એક કલાકારના માટે મને અપેક્ષા હતી એ પણ આવી ગયો મારી સાથે. દેટ ઇઝ હિતુ. હમણાંનો હિતુ તમે જુઓ ને એ વખતનો હિતુ જો, એમાં આસમાન જમીનનો ફરક છે. ને હું એને હંમેશા કહું છું, અમે એ 20 વર્ષના આખા અમારા દોરમાં ક્યારેય મિત્રો નહોતા બન્યા, અમે છેલ્લા 4 વર્ષમાં મિત્રો બન્યા. અને આઈ એમ ઓલવેઝ પ્રેઝિંગ હિમ કે હિતુ, લુક એટ યોર સાઇડ. આ હિતુ કનોડિયા એ એક્ટર છે. આઈ નેવર લાઈક ધેટ હિતુ, બટ આઈ લવ ધીસ મેન. આઈ વુડ ઓલ્સો સજેસ્ટ કે અમે જલસો પોડકાસ્ટ પર હિતુભાઈ સાથે એક સ્પેશિયલ પોડકાસ્ટ કર્યો છે 1 to 1. તમે જોજો, એમણે તમને બહુ દિલથી અને બહુ પ્રેમથી યાદ કર્યા. અદ્ભુત સમય. તમને કહ્યું કે 25-28 વર્ષમાં અમે કોમ્પિટિટર જ રહ્યા. રાઈટ. એટલે એક સાથે હાય હલો સિવાયની વાત પણ ના કરવાનો. વી યુઝ ટુ ફીલ જેલસ અબાઉટ. યા વી વેર સો મચ કોમ્પિટિટર ટુ ઈચ અધર. કારણ કે મારા મનમાં એક ગ્રંથિ કે હમણાં પેલો નેપોટિઝમ ત્યાં, હું આવેલો બહારનો માણસ અને આવી બધી હોય એ તબક્કામાં. પણ જે દિવસે મેં એની સાથે મારા રાડો દરમિયાન અને વર્ષ દરમિયાન આટલી બધી રાતો એક સાથે શૂટ કરવામાં કાઢી, વી સ્ટાર્ટેડ નોઈંગ ઈચ અધર મચ મોર. અને હવે જે કામ કર્યું છે, કદાચ એ અપેક્ષા ઓલવેઝ રાખે છે એનું કંઈ પણ સારું થતું છે, મારો પહેલો મેસેજ જશે કે યસ યુ ડીડ અ ફેન્ટાસ્ટિક, આ વસ્તુ જો આગળ વધારવાની છે. હી વોઝ સેન્ડિંગ મી ધીસ. વી હેવ અ વેરી ડિફરન્ટ રિલેશનશિપ. હવે અમે લોકો મિત્રો, અમે એકબીજાને કહી શકીએ હવે છે. આખી જિંદગી નહોતા, હવે છે. તો પહેલા એક ફિલ્મ તમે સાથે કરીને પણ વી ડીડ એઝ અ કોમ્પિટિટર, અને તેમાં નિખાલસતા નહીં, એ વખતનું વાતાવરણ જુદું. કારણ કે તમે ખૂબ લડીને આવ્યા હોય એક જગ્યાએ અને તમને ક્યાંક, અને એ વખતે સમયનો અને ઉંમરનો અવસ્થાનો દોર પણ જુદો ને, અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ એવો સમય નહોતી. અને આવો માહોલ નહોતો દોસ્ત. એ વખતે જે કટથ્રોટ કોમ્પિટિશન હતી અને નંબર્સ ઓફ સિનેમા ઓછા હતા, અને એની સાથે હું મેળવી લઉં અથવા તો તું કંઈક કરી રહ્યો છે હું મેળવી લઉં, એવી જાણે અજાણે થતી ભાવના. પણ હું એમ નથી કીધું જાણી જોઈને જ કોઈ કરે, પણ હમણાં જે રીતે આઈ સ્ટાર્ટેડ લવિંગ, આઈ સ્ટાર્ટેડ વેલ્યુઇંગ, આઈ સ્ટાર્ટેડ ગાઈડિંગ હિમ ઓલ્સો. વી કમ્યુનિકેટ અ લોટ અબાઉટ ઇટ.
અને It's something else. રોમાબેન, આનંદી, આ બધા યાદ આવે? આવે મને રોમાનો પાવર જે હતો સેટની ઉપર કે એ એક્ટ્રેસ તરીકે કદાચ બહુ અદ્ભુત અભિનેત્રી નહીં હોય પણ એનામાં એક સ્ટાર ઓરા હતો કે સેટ પર એન્ટર થાય એટલે કોઈ પણ વ્યક્તિ એવી ના જે ઊભું થઈને એને પાછળ ફરીને ના જોઈ. એ મેજિક મેં બહુ ઓછામાં જોયું છે. હજુ સુધી મને એક શ્રદ્ધામાં દેખાય, નોટ બિકોઝ ઓફ યોર વાઇફ. એ છોકરીમાં છે હજુ એ તાકાત, એમાં એક રસ્ટિકનેસ છે, એની અંદર એક સાદગી છે, પણ એ એન્ટર થાય તો તમે ફરીને જોશો જ, નોટિસ કરશો જ. એ સિવાય મને બહુ ઓછી વ્યક્તિઓમાં એમાં નથી દેખાયું. એ આનંદીની ઘટનામાં, આનંદીમાં એક પ્યોરિટી છે. કદાચ હું આનંદી સાથે આવતા વર્ષે એક સરસ ફિલ્મ કરું. વી આર થિંકિંગ અબાઉટ કે એક પ્રોપર સ્ક્રિપ્ટની સાથે વી શુડ કમ ઇન ધીસ એરાસ સિનેમા ઓલ્સો. હિતુ આવ્યો છે એ રીતે, એ પ્રકારના એ યંગ એજના એ વખતના અમારા અમુક વ્યક્તિઓ આવે તો એ સરસ કોમ્બિનેશન થઈ શકે આજના યુથની સાથે. એ અનુભવ અને એની સાથે જોડાયેલું 85% ગુજરાત અમારા પ્રોડ્યુસર માટે બહુ સેફ બેટ બની શકે. ઓકે, કોઈ રિગ્રેટ કરી અત્યાર સુધીની રિગાર્ડિંગ સિનેમા કરિયર, એનીથિંગ લાઈક ધેટ? નો, નથિંગ. ઓકે, નથિંગ. અચ્છા સર, યોર રિસન્ટ ક્રશ? ઓનલી સ્ક્રિપ્ટ્સ. ક્યા વાત હે. વાહ વાહ. Only scripts. I'm just traveling every day with 5-6 scripts જ્યાં વચ્ચે મળે છે. નહીં આમ નથી, મજા નહીં પડી. I'm not romancing with this. આવું બધું થઈ રહ્યું છે. ઓકે, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ, તમારી ફિલ્મોમાંથી એક કેરેક્ટર જે તમે આખી જિંદગી ભજવવાનું પસંદ કરો તો એ કયું હોય? વિશ્વનાથ વિરાણી, જન્મદાતાનો વિશ્વનાથ વિરાણી. એ અદ્ભુત કેરેક્ટર અનનોટિસ ગયું મારું. હું તને કહું છું ને કે નિષાદ, ગૌતમ અધિકારી જેવા વ્યક્તિની સાથે મેં 2007માં વૃદ્ધત્વ સ્વીકાર્યું હતું મારા એજમાં, બિકોઝ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એલ્સ. હું અભિનય કરવા આવ્યો હતો, હું હીરો બનવા નહોતો આવ્યો. તો મેં 2007માં એ ડિસિઝન લઈને જન્મદાતા નામની ફિલ્મ મેં ગૌતમ અધિકારી, બાય વન ઓફ ધ ફાઇનેસ્ટ પરફોર્મન્સ વિચ ગોટ અનનોટિસ્ડ. ચિત્કાર ગોટ અનનોટિસ્ડ ફોર વેરિયસ રીઝન. કે ચિત્કાર જેવો સબ્જેક્ટ લઈને આવો, આ લેવલના પરફોર્મન્સની ઘટના કર્યા પછી સ્ટેટ એવોર્ડની અમુક કમિટીઓના બહુ મજાના અનુભવોના કારણે ઇટ વોઝ નોટ નોમિનેટેડ ફોર સિંગલ, નોમિનેટેડ, આઈ એમ નોટ આસ્કિંગ ફોર અ વિનિંગ, ઇટ વોઝ નોટ નોમિનેટેડ ફોર વન સિંગલ કેટેગરી ઓલ્સો. એ રિગ્રેટ છે કે નહીં, એ વખતે હજુ હું ચૂપ ના રહ્યો હોત ને એ વખતે મેં શાઉટ કરી દીધો તો કદાચ એના પછીના 2-4 આવા વાક્યાઓ ઓછા થયા હોત. બટ અધરવાઇઝ ઓલ ઓવર મને એમ લાગે છે કે વિશ્વનાથ વિરાણી મારી બહુ નજીકનું છે. ઉપરથી હું બહુ ટફ દેખાતો હોઈશ પણ અંદરથી જે છે એ સાઈડ વિશ્વનાથ વિરાણી, આઈ રિઝેમ્બલ વેરી મચ ટુ વિશ્વનાથ. ઓકે, અને એક જ વાક્યમાં ચૂપ કેમ જોવી જોઈએ? 4 સેન્ટેન્સ કહીશ. એક જમાનો હતો કે જ્યારે તમારી પાસે ખંડણીખોરો ખંડણી માંગતા. તમે સુંદર જિંદગી જીવતા હો, એક્સપેન્સિવ ગાડી લીધી હોય, સરસ બિઝનેસ તમે ચલાવતા હો, તો તમારી પાસે ખંડણી માટે છે ને ગુંડાઓ આવતા. છેલ્લા 7-8 વર્ષમાં આખો માહોલ બદલાયો. જ્યારથી સ્માર્ટફોનનો જમાનો આવ્યો છે ત્યારથી ખંડણીખોરો બદલાયા છે. પુરુષની જગ્યાએ સ્ત્રીઓનો ઉપયોગ થતો થયો છે. રાઈટ? એ વખતે એક્સ્ટ્રોશન થતું, આજે સેક્સ્ટ્રોશન થઈ રહ્યું છે. અને સેક્સ્ટ્રોશનના એટલા બધા કિસ્સાઓ આપણે જાણીએ છીએ કે તમારા ને મારા પરિવારમાં આજુબાજુ થઈ રહ્યું છે, પણ એ લોકો મૂંગા મોઢે શરમને કારણે કોઈને કહી નથી શકતા અને ડિપ્રેશનમાં જઈને દે આર ગોઈંગ ફોર ધ સુસાઇડ એન્ડ ઓલ. આ ફિલ્મ દ્વારા એટલું જ કહેવા માંગીએ છીએ કે આવી કોઈ ઘટના થાય તો તમારા કોઈ અંગતજનની સાથે તમે એ શેર કરો અને પોલીસ સુધી પણ પહોંચી શકો. પોલીસ તમને ઓલવેઝ મદદ કરવા માટે તત્પર છે. સાયબર સેલ એટલો તો જાગૃત છે જ, મૂંઝાવાની જરૂર નથી. તમને આ રીતે ટોર્ચર કરનાર વ્યક્તિને ચૂપ કરવા માટે તમારે શાઉટ તો કરવું જ પડશે. આ ચૂપ એ ચૂપ છે. ઓકે, તમારે ચૂપ રહેવાની જરૂર નથી. જસ્ટ પ્રોટેક્ટ યોર ઓન પર્સન એન્ડ કમ આઉટ એન્ડ ફાઇટ વિથ ધેમ. Okay, and that's why we need to kind of see this movie. આ ફિલ્મ જોઈને એટલું તો તમને કહી શકીશ કે આવી કોઈ ઘટનામાંથી પસાર થયેલી વ્યક્તિને એ માર્ગ તો મળે જ કે શું કરવું જોઈએ અને શું નથી કરવાનું. વાહ. Okay, what a lovely conversation. Thank you very, very much. On that note, can we have a biggest round of applause for Hiten Kumar? Yes. તો રાત જોતો હોઉં છું કે કોઈ એક મૂવી ફરી આવે ને ફરી પાછા આવા કોઈક સરસ મજાના સવાલો જવાબો અમારી વચ્ચે થાય. કેટલી બધી મૂવીઝ મને યાદ છે. સૌથી પહેલા કદાચ ચિત્કાર માટે જ સુજાતાબેન અને હિતેનભાઈ અહીંયા પહેલી વાર આવ્યા હતા અને હું તો આભોછક અભિભૂત કે આહા, એ 2 કલાક 3 કલાક કેટલી બધી મજા આવી હતી. અને એ પછી જ્યારે આવ્યા છે ત્યારે આ બધી તોફાની સવાલ જવાબો ટાળીને મેં એમની સાથે આવા કન્સર્ન વાળા
બહુ જ ગંભીર સવાલો પૂછ્યા છે. મજા આવી ગઈ છે. થેન્ક યુ સો મચ સર. મળીએ. એન્ડ મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ એન્ડ મેની થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ આભાર. ચૂપ જોવા જજો અને રિસ્પોન્ડ પણ તમે એમના મેકર્સ સુધી પહોંચાડજો. શુદ્ધ દેશી સંવાદમાં જલસો પર અત્યારે આટલું જ. જલ્દી મળીએ છીએ. આવજો.